આ વાર્તા ઘણી જૂની છે. એક અભિમાની રાજા હતો જેને પોતાની તાકાતનું બહુ ગુમાન હતું. તેની ખરાબ નજર એક ગરીબ અને અત્યંત સુંદર છોકરી લીલાવતી પર પડી. જ્યારે લીલાવતીએ રાજાની વાત ન માની તો તે જાલિમે ગુસ્સામાં આવીને તેને પહાડની ઊંડી ખાઈમાં ધક્કો દઈ દીધો. શું તે માસૂમ છોકરી ખરેખર મરી ગઈ કે તેની સાથે કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી? શું રાજાને તેના આ ભયાનક પાપની સજા મળી કે તેનું અભિમાન હંમેશા ભારે પડ્યું? આ દિલ હચમચાવી દેનારી વાર્તાનો અંત જાણીને તમે દંગ રહી જશો. આ વાર્તા બહુ જૂની છે. મથુરાપુર નામનું એક નાનું રાજ્ય હતું જ્યાં રાજા બંશીધરનું શાસન ચાલતું હતું. તેમનો રાજપાટ બહુ સારો ચાલી રહ્યો હતો. રાજ્યમાં કોઈ વસ્તુની કમી નહોતી, ખૂબ ધન દોલત હતી, પરંતુ આ બધા છતાં રાજાના દિલમાં એક અંધારું હતું. એક ખરાબ આદત હતી જે તેમના સારા આત્માને ધીરે ધીરે ખાઈ રહી હતી. રાજાની જે પત્ની હતી તેમનું નામ રાણી મીરા હતું. તે પોતાના પતિને જ સર્વસ્વ માનનારી અને ભગવાનની ખૂબ ભક્ત કરનારી સ્ત્રી હતી. તે પોતાના પતિને બેપનાહ મોહબ્બત કરતી હતી, એટલી કે તેમણે પોતાની આખી જિંદગી રાજાની સેવામાં જ લગાવી દીધી હતી. રાણી ફક્ત ચહેરાથી જ સુંદર નહોતી, તેમનું દિલ પણ સોનાનું હતું. તે ખૂબ નરમ દિલની અને દયાળુ હતી. દરરોજ સવારે સૂરજ નીકળતા પહેલાં જ તે જાગી જતી, નાહી ધોઈને ભગવાન શિવની પૂજા કરતી, પોતાના લોકોની ભલાઈ માટે દુઆ માંગતી અને ખાસ કરીને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હતી. પરંતુ આટલી સારી પત્ની હોવા છતાં પણ રાજા બંશીધરનું દિલ પોતાની રાણીમાં ક્યારેય ન લાગ્યું. તેમની નજર હંમેશા બીજી સ્ત્રીઓ પર રહેતી હતી. તેમની આદત સારી નહોતી. મહેલમાં કોઈ પણ સુંદર દાસી આવે કે રાજ્યમાં કોઈ તહેવાર હોય અને તેમાં કોઈ જવાન છોકરી દેખાઈ જાય તો રાજાની ખરાબ નજર તેના પર પડી જતી. રાણી મીરા આ બધું જાણતી હતી અને આ વાત દરરોજ તેમના દિલમાં કાંટાની જેમ ખૂંદતી હતી. તેમનું દિલ ચારણી થઈ જતું હતું, છતાં પણ તે ખામોશ રહેતી હતી, કંઈ કહેતી નહોતી, કારણ કે એ જ તેમનો ધર્મ હતો, એ જ તેમના સંસ્કાર હતા. તે મન હી મન એવું માનતી હતી કે એક દિવસ જરૂર એવો આવશે જ્યારે તેમના પતિનું દિલ બદલાશે. એક દિવસ તેમની સાચી મોહબ્બત રાજાના દિલ સુધી જરૂર પહોંચશે. મથુરાપુરની સીમા પાસે એક નાનું ગામ હતું જેનું નામ હતું કનૈયાપુર. આ જ ગામમાં એક વૃદ્ધ ગોવિંદ અને તેમની પત્ની રાધિકા રહેતા હતા. તેમને એક જ દીકરી હતી જેનું નામ લીલાવતી હતું. ગોવિંદ એક બિચારા ગરીબ ખેડૂત હતા જે સવારથી સાંજ સુધી ખેતરોમાં પરસેવો પાડીને પોતાના પરિવારનું પેટ પાળતા હતા. તેમની પત્ની રાધિકા એક ખૂબ જ સીધી સાદી અને ભગવાનને માનનારી સ્ત્રી હતી. તેમણે પોતાની આખી જિંદગી પોતાના પરિવારની દેખભાળમાં જ વિતાવી દીધી હતી. પરંતુ તેમની સૌથી મોટી દોલત, તેમની સૌથી મોટી પૂંજી તેમની દીકરી લીલાવતી હતી. લીલાવતી ફક્ત જોવામાં જ સુંદર નહોતી, પરંતુ તેનું દિલ પણ અરીસા જેવું સાફ હતું. તેની આંખોમાં એક અજીબ સી રોશની હતી, એક અલગ જ ચમક હતી. એવું લાગતું હતું જાણે કોઈ ભગવાનની શક્તિ તેની અંદરની બહાર આવી રહી હોય. લીલાવતી દરરોજ સવારે વહેલા ઉઠીને પોતાના ઘરના આંગણામાં સાવરણી ફેરવતી હતી. ત્યારબાદ પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા કરતી અને પછી આખો દિવસ ઘરના કામકાજમાં લાગેલી રહેતી હતી. તેને ક્યારેય કોઈની સાથે લગ્ન કરવાની વાત કરી નહોતી. તે માનતી હતી કે લગ્ન એક બહુ પવિત્ર સંબંધ હોય છે અને જ્યાં સુધી તેને કોઈ સાચો અને સારો છોકરો નથી મળી જતો ત્યાં સુધી તે પોતાના માતા પિતાની સેવા કરતી રહેશે. ગામના બધા લોકો લીલાવતીની સુંદરતા અને તેના સારા સ્વભાવના ખૂબ વખાણ કરતા હતા. ગામના કેટલાય છોકરાઓએ તેને લગ્ન માટે પૂછ્યું પણ હતું, પરંતુ લીલાવતીએ દરેકને ખૂબ પ્રેમથી ના પાડી દીધી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેવું જ કહેતી હતી કે અત્યારે તેના માતા પિતાને તેની જરૂર છે અને તે તેમને એકલા છોડીને ક્યાંય જઈ શકે તેમ નથી. તે જ ગામમાં એક નવયુવાન છોકરો રહેતો હતો જેનું નામ કર્ણ હતું. કર્ણ એક બહુ અમીર વેપારીનો દીકરો હતો, પરંતુ તેનો સ્વભાવ બહુ જ અભિમાની અને ખરાબ હતો. તેને પોતાની દોલત અને પોતાના રૂપ રંગ પર બહુ ગુમાન હતું. તે ગામની દરેક સુંદર છોકરીને પોતાની જાગીર સમજતો હતો. કર્ણની નજર જ્યારે પહેલીવાર લીલાવતી પર પડી તો તે સુંદરતાને જોતો જ રહી ગયો, જાણે તેના પર જાદુ થઈ ગયો હોય. તેણે તે જ ક્ષણે મનમાં નક્કી કરી લીધું કે તે લીલાવતી સાથે જ લગ્ન કરશે, ભલે તેના માટે તેને ગમે તે કરવું પડે. પરંતુ સત્ય તો એ હતું કે કર્ણની દાનત લગ્ન કરવાની નહોતી. તે તો બસ લીલાવતીને હાંસલ કરવા માગતો હતો, તેને પોતાની ચીજ બનાવવા માગતો હતો. એક દિવસ જ્યારે લીલાવતી પોતાના ઘરની બહાર આંગણું સાફ કરી રહી હતી ત્યારે જ કર્ણ ત્યાં પહોંચી ગયો. તેને કંઈ પણ વિચાર્યા વગર અચાનક લીલાવતીનો હાથ પકડી લીધો અને બોલ્યો, લીલાવતી, હું તને બહુ પ્રેમ કરું છું. તું મારી સાથે લગ્ન કરી લે. હું તને દુનિયાની બધી ખુશીઓ આપીશ, તને રાણી બનાવીને રાખીશ. લીલાવતીએ ગુસ્સાથી પોતાનો હાથ છોડાવતા કહ્યું, કર્ણ, તારી હિંમત કેવી રીતે થઈ મને આ રીતે અડવાની? હું તારી સાથે ક્યારેય લગ્ન નહીં કરું. મારે અત્યારે લગ્ન નથી કરવા. હું મારા માતા પિતાની સેવા કરવા માંગુ છું. આ જવાબ સાંભળીને કર્ણનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તે બોલ્યો, તારી આટલી મજાલ કે તું મને ના પાડી રહી છે? તું જાણતી નથી હું કોણ છું? હું આ ગામનો સૌથી અમીર માણસ છું. તારા જેવી ગરીબ છોકરીને મારી સાથે લગ્નનું માંગુ મળી રહ્યું છે. આ તો તારા નસીબ છે.
લીલાવતીએ ડર્યા વગર મજબૂતીથી જવાબ આપ્યો, કર્ણ, હું પૈસા અને દોલતથી ભૂખી નથી. મારા માટે મારો ધર્મ અને મારા સંસ્કાર સૌથી ઉપર છે. તારા સ્વભાવમાં મને ના કોઈ ધર્મ દેખાય છે અને ના કોઈ સંસ્કાર, એટલે મહેરબાની કરીને મને હેરાન ના કર. આટલું કહીને લીલાવતી ઝડપથી પોતાના ઘરની અંદર જતી રહી. કર્ણથી પોતાનું અપમાન સહન ન થયું. તેને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેને મનોમન કસમ ખાધી કે તે લીલાવતીને અપમાનનો બદલો જરૂર લેશે. તેને વિચાર્યું કે જો લીલાવતી તેની સાથે લગ્ન નહીં કરે તો તે તેની જિંદગી બરબાદ કરી દેશે. થોડા દિવસો પછી કર્ણના મગજમાં એક શેતાની વિચાર આવ્યો. તેને વિચાર્યું કે જો રાજા બંસીધરને લીલાવતીની સુંદરતા વિશે જણાવી દેવામાં આવે તો રાજા તેને જરૂર પોતાના મહેલમાં બોલાવી લેશે, અને એકવાર તે મહેલ પહોંચી ગઈ તો તેની જિંદગી આપોઆપ બરબાદ થઈ જશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, નવો ટ્વિસ્ટ આવશે. આમ વિચારીને કર્ણ એક દિવસ રાજમહેલ તરફ નીકળી પડ્યો. જ્યારે તે મહેલના દરવાજે પહોંચ્યો તો તેને પહેરેદારને કહ્યું કે તેને રાજાને મળવું છે. તેને કહ્યું કે તેની પાસે રાજા માટે એક બહુ જરૂરી સમાચાર છે. પહેરેદારે અંદર જઈને રાજાને જણાવ્યું અને રાજાએ કર્ણને પોતાના દરબારમાં આવવાની રજા આપી દીધી. રાજા બંસીધર પોતાના રાજ સિંહાસન પર બેઠા હતા. તેમણે કર્ણને પૂછ્યું, તો કોણ છે અને તારે મારું શું કામ છે? કર્ણે નમીને રાજાને સલામ કરી અને કહ્યું, મહારાજ, હું કનૈયાપુર ગામનો એક નાનો વેપારી છું. હું આપને એક એવી સુંદર છોકરી વિશે જણાવવા આવ્યો છું જેની સુંદરતા વિશે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. તે એટલી બધી સુંદર છે કે સ્વર્ગની અપ્સરાઓ પણ તેની સુંદરતા આગળ પાણી ભરે, અને તે તમારા જ રાજ્યમાં રહે છે, કનૈયાપુર ગામમાં. આ સાંભળતા જ રાજા બંસીધરની આંખોમાં એક ચમક આવી ગઈ. તેને બહુ બેચેનીથી પૂછ્યું, કોણ છે તે છોકરી? શું નામ છે તેનું? કર્ણે જવાબ આપ્યો, મહારાજ, તેનું નામ લીલાવતી છે. તે ગરીબ ખેડૂતની દીકરી છે. તેની સુંદરતા જોઈને દરેક વ્યક્તિ તેના પર ફિદા થઈ જાય છે, પરંતુ તે બહુ અભિમાની છે. તેને પોતાની સુંદરતા પર બહુ વધારે ગુમાન છે. રાજાએ કહ્યું, આ તો બહુ સારી વાત છે. હું કાલે જાતે તે છોકરીને જોવા જઈશ. જો તે ખરેખર આટલી સુંદર હશે તો હું તેને મારા મહેલમાં લઈ આવીશ. કર્ણ મનોમન હસવા લાગ્યો. તેને વિચાર્યું કે હવે લીલાવતીની જિંદગી બરબાદ થઈને રહેશે. તે રાજમહેલથી પાછો પોતાના ગામે જતો રહ્યો. બીજા દિવસે રાજા બંસીધરે પોતાના કેટલાક સિપાહીઓ કનૈયાપુર ગામ મોકલ્યા અને તેમને હુકમ આપ્યો કે તેઓ લીલાવતીને મહેલમાં લઈને આવે. ત્યારે સિપાહીઓ લીલાવતીના ઘરે પહોંચ્યા તો તેમણે દરવાજો ખખડાવ્યો. ગોવિંદે દરવાજો ખોલ્યો તો જોયું કે બહાર રાજાના સિપાહીઓ ઊભા છે. ગોવિંદ ડરતા ડરતા પૂછવા લાગ્યો, તમે લોકો અહીં કેમ આવ્યા છો? બધું બરાબર તો છે ને? એક સિપાહીએ કહ્યું, અમને રાજા સાહેબે મોકલ્યા છે. તેમને તમારી દીકરી લીલાવતીને મહેલમાં લઈ જવાની છે. આ સાંભળીને ગોવિંદ અને રાધિકા બંને ખરાબ રીતે ડરી ગયા. ગોવિંદે કહ્યું, પરંતુ કેમ? અમારી દીકરીએ તો કોઈ ગુનો નથી કર્યો. તમે તેને કેમ લઈ જવા માંગો છો? સિપાહીએ જવાબ આપ્યો, અમે તો બસ હુકમ માની રહ્યા છીએ. રાજા સાહેબે કહ્યું છે કે લીલાવતીને મહેલ લઈ આવો. રાધિકા રડતા રડતા કહેવા લાગી, ના, અમે અમારી દીકરીને તમારી સાથે નહીં મોકલીએ. તે અમારું એકમાત્ર સંતાન છે. અમે ગરીબ જરૂર છીએ, પણ તેનો અર્થ એ નથી કે તમે અમારી દીકરીને જબરજસ્તી લઈ જઈ શકો. સિપાહીએ કહ્યું, આ રાજાનો હુકમ છે. જો તમે લોકો નહીં માનો તો અમારે જબરજસ્તી કરવી પડશે. ગોવિંદે લીલાવતીને અંદરથી બોલાવીને તેને પૂછ્યું, દીકરી, શું તું રાજાના મહેલમાં જવા માંગે છે? લીલાવતીએ હિંમતથી કહ્યું, ના પિતાજી, હું કોઈ પણ સંજોગોમાં રાજાના મહેલમાં નહીં જાઉં. હું અહીં જ આપ લોકોની સાથે રહીશ. ગોવિંદે સિપાહીઓનું કહ્યું, તમે લોકોએ સાંભળી લીધું, મારી દીકરી જવા નથી માગતી. કૃપા કરીને તમે લોકો પાછા જાઓ અને રાજાને જણાવી દો કે અમે તેમનો હુકમ માની શકીએ તેમ નથી. આ સાંભળીને સિપાહીઓ ગુસ્સે ભરાયા. તેમણે કહ્યું, તમારી આટલી હિંમત કે તમે રાજાનો હુકમ ઠુકરાવી રહ્યા છો? આ તમારા માટે સારું નહીં હોય. આટલું કહીને સિપાહીઓ પાછા રાજમહેલ ચાલ્યા ગયા. જ્યારે તેમણે રાજાને જણાવ્યું કે લીલાવતી અને તેના માતા પિતાએ તેમનો હુકમ માનવાનો ઇનકાર કરી દીધો છે તો રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો. તે બૂમો પાડીને બોલ્યો, તેમની આટલી મજાલ કે તેઓ મારો હુકમ ઠુકરાવી રહ્યા છે. કાલે હું પોતે ત્યાં જઈશ અને તેમને પાઠ ભણાવીશ કે રાજાનો હુકમ ના માનવાનું પરિણામ શું આવે છે. તે રાત્રે ગોવિંદ અને રાધિકા બહુ પરેશાન હતા. તેમને લાગવા માંડ્યું હતું કે હવે તેમની દીકરીનો જીવ જોખમમાં છે. ગોવિંદે રાધિકાને કહ્યું, આપણે અહીંથી ભાગી જવું જોઈએ. રાજા કાલે અહીં આવશે અને આપણી દીકરીને જબરજસ્તી ઉપાડી જશે. રાધિકાએ કહ્યું, પરંતુ આપણે ક્યાં જઈશું? આ અમારું ઘર છે, અમારી જમીન છે. અમે આને કેવી રીતે છોડી શકીએ? ગોવિંદે કહ્યું, આપણી દીકરી આપણી સૌથી મોટી દોલત છે. તેની ઇજ્જત બચાવવા માટે આપણે પણ કરી શકીએ છીએ. આપણે આજે રાત્રે જ અહીંથી નીકળવું જવું જોઈએ. લીલાવતીએ કહ્યું, પિતાજી, આપણે કેમ ભાગી રહ્યા છીએ? આપણે કોઈ ભૂલ નથી કરી. રાજા ખોટો છે, આપણે નહીં. ગોવિંદે પોતાની દીકરીને સમજાવી.
દીકરી, તું સમજી નથી રહી. રાજા પાસે તાકાત છે, તેની પાસે ફોજ છે. જો આપણે અહીં રોકાઈશું તો તને જબરજસ્તી લઈ જશે અને આપણે બિચારા કંઈ નહીં કરી શકીએ. પણ જો આપણે અહીંથી ચાલ્યા જઈશું તો ઓછામાં ઓછું આપણને આપણી દીકરીને બચાવવાની એક તક તો મળશે. લીલાવતીને તેના પિતાની વાત સમજાઈ ગઈ. તેને કહ્યું, ઠીક છે પિતાજી, આપણે આજે રાત્રે જ અહીંથી નીકળી જઈશું. અડધી રાતનો સમય હતો. ત્યારે આખું ગામ ઘેરી નિંદ્રામાં સૂતું હતું. ત્યારે ગોવિંદ, રાધિકા અને લીલાવતી ચૂપચાપ પોતાના ઘરેથી નીકળી પડ્યા. તેમણે પોતાની સાથે બસ થોડો જરૂરી સામાન લીધો અને ગામની બહાર જંગલ તરફ ચાલી નીકળ્યા. તેઓ આખી રાત રોકાયા વગર ચાલતા રહ્યા અને સવાર થતાં પહેલાં એક બહુ ગાઢ જંગલમાં પહોંચી ગયા. ગોવિંદે કહ્યું, આપણે થોડા દિવસ અહીં જ રોકાઈશું. જ્યારે મામલો શાંત થઈ જશે ત્યારે આપણે અહીંથી ક્યાંક બીજે ચાલ્યા જઈશું. તેમણે જંગલની અંદર એક નાની ઝૂંપડી બનાવી અને ત્યાં જ રહેવા લાગ્યા. બીજા દિવસે સવારે રાજા બંસીધર પોતાના સિપાહીઓની ફોજ સાથે કનૈયાપુર ગામ પહોંચ્યા. તેઓ સીધા લીલાવતીના ઘરે ગયા અને દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ જવાબ ના આવ્યો. રાજાએ સિપાહીઓને દરવાજો તોડવાનો હુકમ આપ્યો. જ્યારે દરવાજો તૂટ્યો અને તે લોકો અંદર ગયા તો તેમણે જોયું કે ઘર આખું ખાલી છે. બધો સામાન પોતાની જગ્યાએ છે, પરંતુ ઘરમાં કોઈ માણસ નથી. રાજાને બહુ તેજ ગુસ્સો આવ્યો. તેમણે બરાડીને હુકમ આપ્યો, તે લોકો ક્યાં ગયા? તેમને શોધો. હું ઈચ્છું છું કે લીલાવતીને ગમે તે ભોગે શોધીને મારી સામે લાવવામાં આવે. સિપાહીઓએ આખા ગામમાં તપાસ કરી, પરંતુ લીલાવતી અને તેના માતા પિતાનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. રાજાએ ગામની મુખીને બોલાવીને પૂછ્યું, તે લીલાવતી અને તેના માતા પિતાને ક્યાંય જતા જોયા હતા? મુખીએ હાથ જોડીને કહ્યું, ના મહારાજ, અમે બધા તો સૂતા હતા. અમને નથી ખબર કે તે લોકો ક્યારે અને ક્યાં ચાલ્યા ગયા. રાજાએ ગુસ્સામાં કહ્યું, હું ઈચ્છું છું કે આખા રાજ્યમાં તેમની શોધ કરવામાં આવે. જે પણ તેમને શોધીને લાવશે તેને બહુ મોટું ઇનામ મળશે. પરંતુ ઘણા દિવસો સુધી શોધવા છતાં પણ લીલાવતી અને તેના માતા પિતાનો કોઈ સુરાગ મળ્યો નહીં. બીજી તરફ મહેલમાં રાણી મીરાને જ્યારે આ વાતની ખબર પડી કે રાજા એક ગરીબ છોકરીની પાછળ પડ્યા છે તો તેમનું દિલ તૂટી ગયું. તેમણે હિંમત કરીને રાજાને પૂછ્યું, આપ આ શું કરી રહ્યા છો? તે એક ગરીબ છોકરી છે જે આપને મળવા પણ નથી માગતી. આપ તેને કેમ હેરાન કરી રહ્યા છો? દોસ્તો, નવો ટ્વિસ્ટ આપશે. છેલ્લા સુધી જોજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાજા ગુસ્સે થઈને બોલ્યા, આ મારું રાજ્ય છે અને આ રાજ્યની દરેક વસ્તુ પર મારો હક છે. તો કોણ છે મને રોકનારી? રાણી મીરાએ કહ્યું, હું તમારી પત્ની છું. મારામાં એવી શું કમી છે કે તમે બીજી સ્ત્રીઓની પાછળ ભાગી રહ્યા છો? તો તમારે બીજી કોઈની સાથે લગ્ન કરવા હોય તો કોઈ રાજકુમારી સાથે કરી લો, પરંતુ એક બેચારી ગરીબ છોકરીને કેમ સતાવી રહ્યા છો જે તમારી સાથે મળવા પણ નથી માગતી? રાજા અને રાણીની આ વાતો ઝેર જેવી લાગી. તેમણે ગુસ્સામાં આપા ખોઈ દીધો અને રાણીને જોરથી ધક્કો મારી દીધો. રાણી પાછળની તરફ પડી અને તેમનું માથું પથ્થરની દિવાલ સાથે અથડાયું. તેમને ખૂબ ઊંડી ઈજા થઈ અને તે ત્યાં જ બેભાન થઈ ગઈ. રાજા જોઈને ગભરાઈ ગયા. તેમણે તરત જ રાજવેદને બોલાવ્યા. વેદે આવીને રાણીની સારવાર કરી અને કહ્યું, મહારાજ, રાણી સાહેબાના માથા પર ખૂબ ઊંડી ઈજા થઈ છે. હું તેમની સારવાર તો કરી રહ્યો છું, પરંતુ હું એ નથી કહી શકતો કે તેઓ હોશમાં ક્યારે આવશે. ઘણા દિવસો સુધી રાણી બેભાન પડી રહી. ત્યારે આખરે તેમને હોશ આવ્યો ત્યારે તેમનું વર્તન બિલકુલ બદલાઈ ચૂક્યું હતું. તે પાગલ જેવી હરકતો કરવા લાગી. તે ક્યારેક હસતી, ક્યારેક રડતી તો ક્યારેક જોર જોરથી બૂમો પાડતી. રાજાને કંઈ સમજાતું ન હતું કે તેઓ શું કરે. રાજાએ ફરીથી વેદને બોલાવ્યા અને પૂછ્યું, આ શું થઈ રહ્યું છે? રાણીનો સ્વભાવ આટલો કેમ બદલાઈ ગયો છે? વેદે કહ્યું, મહારાજ, માથા પર લાગેલી ઈજાના કારણે રાણી સાહેબાનું માનસિક સંતુલન બગડી ગયું છે. હું તેમની સારવાર કરવાની પૂરી કોશિશ કરી રહ્યો છું, પરંતુ મને નથી ખબર કે તેઓ ક્યારેય પૂરી રીતે ઠીક થઈ શકશે કે નહીં. રાજાને પોતાના કૃત્ય પર ખૂબ પસ્તાવો થયો. તેમણે વિચાર્યું કે તેમણે પોતાની પત્ની સાથે બહુ ખરાબ કર્યું છે, પરંતુ આટલા પછી પણ તેમનું મન લીલાવતીને શોધવામાં જ લાગેલું રહ્યું. તેઓ રાત્રે સરખી રીતે સૂઈ પણ શકતા નહોતા. તેને વારંવાર લીલાવતીની સુંદર તસવીર યાદ આવતી રહેતી હતી. જંગલમાં લીલાવતી અને તેના માતા પિતા ધીરે ધીરે પોતાની નવી જિંદગીમાં ઢળવાની કોશિશ કરી રહ્યા હતા. શરૂઆતમાં તેમને ખૂબ મુશ્કેલીઓ આવી. તેમને ખાવા માટે જંગલના ફળ કંદમૂળ ખાવા પડતા. રાતના સમયે જંગલી જાનવરોનો ડરાવનો અવાજ સાંભળીને તેઓ ડરી જતા હતા, પરંતુ ધીરે ધીરે તેમને જંગલમાં રહેવાની આદત થવા લાગી. લીલાવતીએ તો જંગલના જાનવરો અને પક્ષીઓ સાથે દોસ્તી કરી લીધી હતી. તે તેમને ખાવાનું ખવડાવતી અને તેમની સંભાળ રાખતી. એક દિવસ લીલાવતીએ જોયું કે એક હરણનું નાનું બચ્ચું ઘાયલ પડેલું છે. તેની માને શિકારીઓએ તીરથી મારી નાખી હતી અને આ બિચારું બચ્ચું એકલું રહી ગયું હતું. લીલાવતીએ તે હરણના બચ્ચાને ખોળામાં ઉઠાવ્યું અને પોતાની ઝૂંપડીમાં લઈ આવી. તેને તેના જખમ સાફ કર્યા, તેના પર દવા લગાવી અને તેને ખાવાનું ખવડાવ્યું. ધીરે ધીરે તે હરણનું બચ્ચું ઠીક થઈ ગયું.
તે દિવસ પછી તે હરણ લીલાવતીનું સૌથી પાકું દોસ્ત બની ગયું. તે હંમેશા લીલાવતીની સાથે રહેતું, દરેક જગ્યાએ તેની સાથે જતું અને તેની રખેવાળી કરતું. ઘણા મહિનાઓ વીતી ગયા. ગોવિંદ અને રાધિકા હવે વૃદ્ધ થઈ રહ્યા હતા અને જંગલની મુશ્કેલ જિંદગી તેમના માટે ખૂબ કઠિન બની રહી હતી. એક દિવસ ગોવિંદ બીમાર પડી ગયા. તેને ખૂબ તેજ તાવ આવી ગયો હતો. લીલાવતી અને રાધિકાએ તેમની ખૂબ સેવા કરી, પરંતુ તેમની હાલત સુધરવાને બદલે બગડતી જ જતી હતી. લીલાવતી રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે મહાદેવ, હે ભગવાન શિવ, કૃપા કરીને મારા પિતાજીને ઠીક કરી દો. હું તેમને ખોવા નથી માગતી. કહેવાય છે કે સાચી પ્રાર્થના ભગવાન સુધી જરૂર પહોંચે છે. તેની પ્રાર્થના સાંભળીને જંગલમાં એક ચમત્કાર થયો. અચાનક એક વૃદ્ધ સાધુ તેમની ઝૂંપડી પાસે આવ્યા. તેમણે લીલાવતીને પૂછ્યું, દીકરી, તું કેમ રડી રહી છે? લીલાવતીએ કહ્યું, બાબા, મારા પિતાજી ખૂબ બીમાર છે. મને સમજ નથી પડી રહી કે હું તેમને કેવી રીતે ઠીક કરું. સાધુએ કહ્યું, ચિંતા ન કર દીકરી, હું તારા પિતાને ઠીક કરી દઈશ. તેમણે પોતાની જોડીમાંથી કેટલીક જડીબુટ્ટીઓ કાઢી અને તેને વાટીને ગોવિંદને ખવડાવી દીધી. થોડા જ કલાકોમાં ગોવિંદની હાલત સુધરવા લાગી. બીજા દિવસ સુધી તો તેઓ પૂરી રીતે ઠીક થઈ ગયા. ગોવિંદ, રાધિકા અને લીલાવતીએ તે સાધુના પગે લાગીને તેમનો ખૂબ આભાર માન્યો. સાધુએ જતી વખતે લીલાવતીને કહ્યું, દીકરી, તારું દિલ ખૂબ સાફ છે. તે તારા માતા પિતાની સેવા માટે તારા બધા સુખ છોડી દીધા છે. ભગવાન તારાથી ખૂબ ખુશ છે. પરંતુ યાદ રાખજે, જિંદગીમાં હજુ પણ વધારે કઠિન પરીક્ષાઓ આવશે. તારે તારા ધર્મ અને સત્યના રસ્તા પર હંમેશા મજબૂતીથી ઊભા રહેવું પડશે. આટલું કહીને તે સાધુ ચાલ્યા ગયા. લીલાવતીએ લાગ્યું કે તે કોઈ મામૂલી સાધુ ન હતા, પરંતુ ખુદ ભગવાન શિવ હતા જે તેને આશીર્વાદ આપવા આવ્યા હતા. બીજી તરફ રાજમહેલમાં હાલત બહુ બગડતી જતી હતી. રાણી મીરાની હાલત દિન પ્રતિદિન ખરાબ થઈ જતી હતી. હવે તેઓ પથારીમાંથી ઉઠી પણ શકતા ન હતા. તેમનું માનસિક સંતુલન પૂરી રીતે ખરાબ થઈ ગયું હતું. તે આખો દિવસ પાગલોની જેમ કંઈક ને કંઈક બોલતી રહેતી. ક્યારેક તે પોતાના બાળપણની વાતો કરતી, તો ક્યારેક રાજા સાથે એવી રીતે વાત કરતી જાણે કંઈ થયું જ ન હોય અને બધું પહેલાં જેવું જ હોય. રાજાને પોતાની પત્નીની આ હાલત જોઈને ખૂબ દુઃખ થયું હતું. તેઓ મનોમન વિચારતા હતા કે જો તેમણે તે દિવસે પોતાની પત્નીને ધક્કો ના માર્યો હોત તો આજે આ બધું ના થયું હોત. પરંતુ હવે પસ્તાવો કરવાથી શું થાય, જ્યારે સમય હાથમાંથી નીકળી ગયો હતો. રાજાને રાત્રે ડરામણા સપના આવવા લાગ્યા. તેમને સપનામાં દેખાતું કે તેઓ એક અંધારા ઓરડામાં બંધ છે અને ચારેય બાજુથી અવાજો આવી રહ્યા છે. તે તારી પત્ની પર જુલમ કર્યો, તે એક નિર્દોષ છોકરીને સતાવી અને આની સજા જરૂર મળશે. રાજા ડરના માર્યા ચીસ પાડીને જાગી જતા અને તેમનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ જતું. તેમને લાગવા માંડ્યું હતું કે તેમનો કોઈ શ્રાપ લાગી ગયો છે. તેમણે કેટલાય પંડિતો અને જ્યોતિષીઓને બોલાવ્યા અને તેમને પૂછ્યું કે તેમની સાથે આ બધું શું થઈ રહ્યું છે. બધા એક જ જવાબ આપ્યો, મહારાજ, તમે કોઈ નિર્દોષ માણસ સાથે બહુ ખરાબ કર્યું છે. તમારે તમારા કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડશે. રાજાએ વિચાર્યું કે કદાચ આ બધું લીલાવતીના કારણે થઈ રહ્યું છે. તેમણે ફરીથી પોતાના સિપાહીઓને મોકલ્યા અને હુકમ આપ્યો કે કોઈ પણ કિંમતે લીલાવતીને શોધીને લાવો. સિપાહીઓએ આખા રાજ્યમાં શોધખોળ કરી, પરંતુ લીલાવતીનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. એક દિવસ રાજાએ નિર્ણય કર્યો કે તેઓ પોતે શિકાર પર જશે. તેમને લાગ્યું કે કદાચ જંગલમાં ફરવાથી તેમનું મન થોડું હળવું થશે. તે પોતાના કેટલાક સિપાહીઓ અને તે દુષ્ટ કર્ણને સાથે લઈને જંગલમાં શિકાર માટે નીકળી પડ્યા. તેઓ કેટલાય કલાકો સુધી જંગલમાં ભટકતા રહ્યા. અચાનક તેમણે જોયું કે એક ખૂબ જ સુંદર હરણ ભાગી રહ્યું છે. રાજાએ પોતાનું ધનુષ ઉઠાવ્યું અને હરણને મારવા માટે તીર ચલાવ્યું, પરંતુ તે હરણ ખૂબ ચપળ હતું અને ઝડપથી ભાગતું રહ્યું. રાજાએ પોતાના ઘોડાને તેજીથી દોડાવ્યો અને હરણની પાછળ ભાગવા લાગ્યા. તેઓ શિકારમાં એટલા ખોવાઈ ગયા કે તેમને ખબર જ ન પડી કે તેઓ કેટલી દૂર નીકળી આવ્યા છે. અચાનક તે હરણ એક ઝૂંપડી પાસે જઈને અટકી ગયું. રાજાએ જોયું કે ઝૂંપડીની બહાર એક છોકરી ઊભી છે, જે તે હરણને પ્રેમથી બોલાવી રહી છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરી દો. જ્યારે રાજાએ તે છોકરીને જોઈ તો હેરાન રહી ગયા. તે છોકરી બીજું કોઈ નહીં પણ લીલાવતી હતી. રાજાની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ. તેમણે વિચાર્યું કે આખરે લીલાવતી તેમને મળી જ ગઈ. તેઓ ઘોડા પરથી ઉતર્યા અને લીલાવતી તરફ વધવા લાગ્યા. લીલાવતીએ જ્યારે રાજાને જોયા તો તે ખરાબ રીતે ગભરાઈ ગઈ. તેને પાછળ ફરીને ભાગવાની કોશિશ કરી, પરંતુ રાજાએ ચપળતાથી તેનો હાથ પકડી લીધો. રાજાએ કહ્યું, લીલાવતી, આખરે મેં તને શોધી જ લીધી. હવે તું ભાગીને ક્યાં જઈશ? લીલાવતીએ પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરતાં કહ્યું, મહારાજ, મહેરબાની કરીને મને છોડી દો. હું તમારી સાથે લગ્ન કરવા નથી માગતી. હું મારા માતા પિતા સાથે જ ખુશ છું. રાજાએ કહ્યું, તું સમજી નથી રહી. હું તને તે બધું જ આપી શકું છું જેના તું સપના જુએ છે. દોલત, મહેલ, નોકર, ચાકર, બધું જ. તું આ ગરીબીમાંથી હંમેશા માટે આઝાદ થઈ જઈશ.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. લીલાવતીએ હિંમતથી કહ્યું, મહારાજ, હું પૈસા દોલતની લાલચી નથી. મારા માટે મારા માતા પિતા જ બધું છે અને હું કોઈ એવા માણસ સાથે લગ્ન ક્યારેય ન કરી શકું જે પહેલાંથી પરણેલો હોય અને પોતાની પત્ની સાથે સારો વ્યવહાર ન કરતો હોય. લીલાવતીની આ વાતો સાંભળીને રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું, તારી આટલી હિંમત કે તું મને જ્ઞાન આપી રહી છે? હું રાજા છું. આ રાજ્યની દરેક વસ્તુ પર મારો હક છે અને તું પણ મારી છે. લીલાવતીએ કહ્યું, ના મહારાજ, હું કોઈની મિલકત નથી. હું એક માણસ છું અને મને મારી જિંદગી મારી રીતે જીવવાનો પૂરો હક છે. રાજાએ જોરથી લીલાવતીનો હાથ પકડ્યો અને તેને ઢસડતા પોતાના ઘોડા તરફ લઈ જવા લાગ્યા. લીલાવતી બૂમો પાડવા લાગી, પિતાજી, માતાજી, મને બચાવો. તેનો અવાજ સાંભળીને ગોવિંદ અને રાધિકા ઝૂંપડીની બહાર આવ્યા અને આ દ્રશ્ય જોઈને તેમના હોશ ઉડી ગયા. ગોવિંદે રાજાને હાથ જોડીને કહ્યું, મહારાજ, આપ આ શું કરી રહ્યા છો? કૃપા કરીને મારી દીકરીને છોડી દો. રાજાએ ગુસ્સાથી કહ્યું, તું કોણ છે મને રોકનારો? તું બસ એક ગરીબ ખેડૂત છે, તારી વકાતમાં રહે. રાધિકા રડતા રડતા બોલી, મહારાજ, અમે ગરીબ છીએ પણ તેનો અર્થ એ નથી કે તમે અમારી દીકરીને જબરજસ્તી લઈ જઈ શકો. અમારી દીકરીએ કોઈ ભૂલ નથી કરી. રાજાએ તેમનું એક ન સાંભળ્યું. તેઓ લીલાવતીને ખેંચતા પોતાના ઘોડા સુધી લઈ ગયા. લીલાવતીએ પોતાની પૂરી તાકાત લગાવી અને એક કોશિશમાં પોતાનો હાથ છોડાવી લીધો અને ભાગવા લાગી. રાજા પણ તેની પાછળ દોડ્યા. લીલાવતી ભાગતા ભાગતા એક ટેકરીના કિનારે પહોંચી ગઈ. તેની પાછળ રાજા હતા અને સામે ઊંડી ખીણ. લીલાવતી પાસે ભાગવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો. રાજાએ તેને પકડી લીધી અને કહ્યું, હવે ક્યાં જઈશ? તારી પાસે કોઈ રસ્તો નથી. હવે તારે મારી સાથે ચાલવું જ પડશે. લીલાવતીએ કહ્યું, મહારાજ, હું આપને છેલ્લી વાર કહી રહી છું, કૃપા કરીને મને જવા દો. હું આપની સાથે ક્યારેય લગ્ન નહીં કરું. રાજાએ ગુસ્સામાં કહ્યું, જો તું મારી ના થઈ શકે તો તું બીજા કોઈની પણ નહીં થઈ શકે. આટલું કહીને રાજાએ લીલાવતીને ખીણ તરફ ધક્કો મારી દીધો. લીલાવતી નીચે પડવા લાગી, પરંતુ પડતા પડતા રાજાએ ફરીથી તેનો હાથ પકડી લીધો. તેમણે કહ્યું, હું તને હજુ પણ એક મોકો આપી રહ્યો છું. બોલ, શું તું મારી સાથે લગ્ન કરીશ? લીલાવતીએ આંખોમાં આંસુ સાથે કહ્યું, ના મહારાજ, હું મરી જઈશ પણ તમારી સાથે ક્યારેય લગ્ન નહીં કરું. તમે આ બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે. મહાદેવ તમને આની સજા જરૂર આપશે. રાજાએ ગુસ્સામાં આવીને કહ્યું, જોઈએ છે તારા મહાદેવ શું કરે છે. આટલું કહીને તેમણે લીલાવતીનો હાથ છોડી દીધો. લીલાવતી ચીસ પાડતી ઊંડી ખીણમાં પડી ગઈ. તેનો છેલ્લો અવાજ આ જ હતો, હે મહાદેવ, મારા માતા પિતાની રક્ષા કરજો. ગોવિંદ અને રાધિકા દોડતા જે જગ્યાએ પહોંચ્યા જ્યાંથી લીલાવતી પડી હતી, તેમણે નીચે જોયું પણ ખીણ એટલી ઊંડી હતી કે કંઈ પણ દેખાઈ રહ્યું નહોતું. રાધિકા જોર જોરથી રડવા લાગી. ગોવિંદ રાજાએ કહ્યું, તમે આ શું કરી નાખ્યું? તમે મારી દીકરીને મારી નાખી. એ ભગવાન, જો તમે ક્યાંય હો તો આ પાપીને સજા આપો. અને એક નિર્દોષ છોકરીનો જીવ લીધો છે. રાજાએ બેદરકારીથી કહ્યું, મેં કંઈ નથી કર્યું, તે પોતે જ પડી ગઈ, એમાં મારો કોઈ વાંક નથી. આટલું કહીને રાજા પોતાના ઘોડા પર બેઠો અને ત્યાંથી ચાલ્યો ગયો. જેવા રાજા ત્યાંથી ગયા, અચાનક આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ ગયા. જોર જોરથી વીજળી કડકાવા લાગી અને મુશળધાર વરસાદ પડવા લાગ્યો. ગોવિંદ અને રાધિકા ત્યાં જ જમીન પર બેસીને રડતા રહ્યા. તેમને લાગતું હતું કે તેમનું બધું જ લૂંટાઈ ગયું છે, બધું જ ખતમ થઈ ગયું છે. તેઓ પૂરી રીતે ત્યાં જ બેસી રહ્યા. સવાર થતાં તેમણે ફેસલો કર્યો કે તેઓ નીચે ખીણમાં ઉતરશે અને પોતાની દીકરીની લાશને શોધશે, પરંતુ નીચે ઉતરવું અશક્ય હતું. ગોવિંદ અને રાધિકા હાર માનીને નિરાશ થઈને પાછા પોતાની ઝૂંપડીમાં આવી ગયા. તેઓ બંને દિવસ રાત રડતા રહેતા હતા. તેમણે ભગવાનને બસ એ જ પ્રાર્થના કરી કે જો તેમની દીકરી જીવતી હોય તો ભગવાન તેને સુરક્ષિત રાખે. બીજી તરફ રાજા પોતાના મહેલે પાછો આવી ગયો, પણ તેનું મન ખૂબ બેચેન હતું. તેને વારંવાર લીલાવતીનો માસૂમ ચહેરો યાદ આવી રહ્યો હતો. તેની છેલ્લી ચીસ તેના કાનમાં ગુંજી રહી હતી. રાત્રે જ્યારે તે સૂવા ગયો તો તેને એક ખૂબ જ ભયાનક સપનું આવ્યું. સપનામાં તેને જોયું કે ભગવાન શિવ પોતાના વિશાળ રૂપમાં તેની સામે ઊભા છે. દોસ્તો કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમની આંખો ગુસ્સાથી એકદમ લાલ છે. ભગવાન શિવે કહ્યું, તે એક નિર્દોષ છોકરીની હત્યા કરી છે. તે તારી પત્ની પર જુલમ કર્યો છે. હવે તારે તારા ખરાબ કર્મોનું ફળ ભોગવવું જ પડશે. રાજા ડરના માર્યા ચીસ પાડી ઉઠ્યો અને તેની ઊંઘ ઉડી ગઈ. તે પરસેવે તરબતર હતો. તેને લાગ્યું કે આ માત્ર એક સપનું નહોતું, પણ ભગવાન તરફથી એક ચેતવણી હતી. બીજા દિવસથી રાજાની મુસીબતો શરૂ થઈ ગઈ. સૌથી પહેલાં તેના ઘોડા બીમાર પડવા લાગ્યા. રાજા પાસે એકથી એક ચડિયાતા શાનદાર ઘોડા હતા, પરંતુ એક પછી એક બધા ઘોડા બીમાર પડવા લાગ્યા અને મરવા લાગ્યા. પછી એક દિવસ રાજાના મહેલમાં આગ લાગી ગઈ. જો કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો, પણ મહેલનો એક બહુ મોટો ભાગ બળીને રાખ થઈ ગયો.
પછી રાજાના રાજ્યમાં ભયાનક દુષ્કાળ પડ્યો, વરસાદ બિલકુલ ના પડ્યો અને બધો પાક સુકાઈ ગયો. પ્રજા ભૂખે મરવા લાગી. લોકો રાજાની વિરુદ્ધ બગાવત કરવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા કે રાજાએ કોઈ બહુ મોટું પાપ કર્યું છે, એટલા માટે રાજ્ય પર આ મુસીબતો આવી રહી છે. રાજાએ ફરીથી પંડિતોને બોલાવ્યા અને પૂછ્યું કે આ બધું કેમ થઈ રહ્યું છે. પંડિતોએ કહ્યું, મહારાજ, તમે કોઈ પવિત્ર આત્માને બહુ દુઃખ આપ્યું છે. તમારે તે આત્માને શાંતિ આપવી પડશે. રાજાએ પૂછ્યું, પણ કેવી રીતે? હું શું કરું? પીડિતોએ કહ્યું, તમારે તમારા પાપોનું પ્રાયશ્ચિત કરવું પડશે. તમારે ભગવાન પાસે માફી માંગવી પડશે. રાજાએ કેટલાય મોટા મોટા યજ્ઞ કરાવ્યા, બહુ બધું દાન પુણ્ય કર્યું, પણ કંઈ જ ફાયદો થયો નહીં. મુસીબતો ઓછી થવાને બદલે વધતી જ ગઈ. રાજાની પોતાની તબિયત પણ બગડવા લાગી. તેને દરેક સમયે તે તાવ રહેવા લાગ્યો, શરીરમાં દુખાવો રહેવા લાગ્યો. રાજવૈદ્યે બહુ ઇલાજ કર્યો, પણ કોઈ દવા અસર કરી રહી નહોતી. એક દિવસ રાત્રે રાજાને ફરીથી સપનું આવ્યું. આ વખતે સપનામાં તેને લીલાવતી દેખાઈ. તે બહુ ઉદાસ લાગતી હતી. તેને કહ્યું, મહારાજ, તમે મારી સાથે બહુ મોટો અન્યાય કર્યો. તમે મને મારી નાખી, પણ મારી આત્માને શાંતિ નથી મળી રહી. મારા માતા પિતા હજુ પણ જીવતા છે અને તેઓ મારા માટે રડી રહ્યા છે. હું ઈચ્છું છું કે તમે તેમની દેખરેખ રાખો. રાજાએ સપનામાં કહ્યું, હું માફી માંગુ છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. કૃપા કરીને મને માફ કરી દે. લીલાવતીએ કહ્યું, માફી માત્ર બોલવાથી નથી મળતી. તમારે તમારા કર્મોનું ફળ તો ભોગવવું જ પડશે. આટલું કહીને લીલાવતીની તસવીર ગાયબ થઈ ગઈ. રાજાની હાલત દિન પ્રતિદિન બગડતી જતી હતી. હવે તે પથારીમાંથી ઉઠી પણ શકતો નહોતો. તેનું શરીર એકદમ નબળું થઈ ગયું હતું. રાણી મીરાની હાલત પણ એવી જ હતી. તે પણ પોતાની પથારી પર પડી રહેતી અને પાગલોની જેમ બડબડાટ કરતી રહેતી હતી. મહેલમાં એક અજીબ ડરામણો માહોલ બની ગયો હતો. નોકર ચાકર પણ ડરવા લાગ્યા હતા. તેમને લાગતું હતું કે મહેલમાં કોઈ ખરાબ શક્તિનો પડછાયો છે. એ ખીણમાં જ્યાં લીલાવતી પડી હતી ત્યાં એક ચમત્કાર થયો હતો. ત્યારે લીલાવતી નીચે પડી રહી હતી ત્યારે તેને ભગવાન શિવનું નામ લીધું હતું. તે જ પળે એક ચમકતો પ્રકાશ ત્યાં પ્રગટ થયો અને લીલાવતી હવામાં ધીરે ધીરે નીચે ઉતરવા લાગી, જાણે કોઈ તેને સહારો આપી રહ્યું હોય. ખીણની સાવ નીચે એક નાનું ગામ હતું, જ્યાં જંગલમાં રહેવાવાળા આદિવાસી લોકો રહેતા હતા. જ્યાં લીલાવતી ત્યાં પહોંચી તો તે આદિવાસી લોકો તેને જોઈને હેરાન રહી ગયા. તેમણે વિચાર્યું કે આ કોઈ દેવી છે જે આકાશમાંથી નીચે ઉતરી છે. તેઓ લીલાવતીને ઉઠાવીને પોતાના ગામમાં લઈ ગયા. દોસ્તો, કહાનીમાં ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ગામના મુખીનું નામ હતું અર્જુન. તે એક નવયુવાન હતો, લગભગ લીલાવતીની જ ઉંમરનો. અર્જુન ખૂબ જ સીધો સાદો અને ભગવાનમાં માનનારો માણસ હતો. તેને લીલાવતીની સંભાળ લેવાની જવાબદારી પોતાના માથે લઈ લીધી. લીલાવતીને ઘણી જગ્યાએ ઈજાઓ થઈ હતી. અર્જુને જંગલની જડીબુટ્ટીઓથી તેની સારવાર કરી. ધીરે ધીરે લીલાવતી ઠીક થવા લાગી. જ્યારે લીલાવતીને હોશ આવ્યો ત્યારે તેને પોતાની ચારે બાજુ જોયું. તે એક અજાણી જગ્યા હતી અને અજાણ્યા લોકોની વચ્ચે હતી. લીલાવતીએ પૂછ્યું, હું ક્યાં છું? તમે લોકો કોણ છો? અર્જુને ખૂબ જ પ્રેમથી કહ્યું, તમે અમારા ગામમાં છો. અમે આદિવાસી લોકો છીએ. અમે તમને ખાઈને નીચે જોયા હતા. તમે ખૂબ જ ઘાયલ હતા. તમે તમારી સારવાર કરી છે. લીલાવતીને બધું યાદ આવી ગયું. તેને યાદ આવ્યું કે કેવી રીતે રાજાએ તેને ધક્કો માર્યો હતો, કેવી રીતે તે પડી રહી હતી અને કેવી રીતે તેને છેલ્લી ક્ષણે ભગવાન શિવનું નામ લીધું હતું. લીલાવતીની આંખોમાં આંસુ આવી ગયા. તેને વિચાર્યું કે ભગવાને તેની પ્રાર્થના સાંભળી લીધી હતી, તેનો જીવ બચાવી લીધો. પરંતુ તેને પોતાના માતા પિતાની ચિંતા થવા લાગી. તે વિચારવા લાગી કે તેના માતા પિતા કેટલા પરેશાન હશે. તેઓ તો એવું જ વિચારી રહ્યા હશે કે તેમની દીકરી મરી ગઈ છે. લીલાવતીએ અર્જુનને કહ્યું, મારે ઉપર જવું છે. મારા માતા પિતા ત્યાં છે. તેમને મારી ખૂબ જ ચિંતા થઈ રહી હશે. અર્જુને કહ્યું, પરંતુ ઉપર જવું ખૂબ મુશ્કેલ છે. ખાઈ ખૂબ ઊંડી છે અને રસ્તો ખૂબ જોખમી છે. તમે અત્યારે ખૂબ નબળા છો. તમારે હજુ થોડા દિવસ આરામ કરવો જોઈએ. લીલાવતીએ કહ્યું, પરંતુ મારા માતા પિતા? અર્જુને કહ્યું, હું તમારી પરેશાની સમજુ છું, પણ મહેરબાની કરીને પહેલાં પૂરી રીતે ઠીક થઈ જાઓ. પછી અમે તમને ઉપર મોકલવાનો કોઈને કોઈ રસ્તો ચોક્કસ શોધીશું. લીલાવતીને અર્જુનની વાત માનવી પડી. આગામી થોડા અઠવાડિયામાં લીલાવતી ધીરે ધીરે ઠીક થવા લાગી. અર્જુન અને તેના ગામના લોકોએ લીલાવતીની ખૂબ સેવા કરી. તેઓ તેના માટે ખાવાનું લાવતા, તેના જખમ પર દવા લગાવતા અને તેની સાથે વાતો કરતા, જેથી તેનું મન લાગેલું રહે. ધીરે ધીરે લીલાવતીએ તેમની સાથે રહેવું ગમવા લાગ્યું. તેઓ બધા ખૂબ સીધા સાદા અને દયાળુ લોકો હતા. ખાસ કરીને અર્જુન, જે ખૂબ જ નેક અને મદદગાર હતો. તે લીલાવતીની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખતો હતો. લીલાવતીને ધીરે ધીરે અર્જુનમાં એક ખૂબ સારો મિત્ર દેખાવા લાગ્યો. એક દિવસ લીલાવતીએ અર્જુનને પૂછ્યું, તે મારી આટલી મદદ કેમ કરી? હું તો તારા માટે એક અજાણી વ્યક્તિ છું. અર્જુને કહ્યું, કારણ કે આ અમારો ધર્મ છે. અમે માનીએ છીએ કે દરેક માણસ ભગવાનનું જ સંતાન છે
અને જ્યારે કોઈને મદદની જરૂર હોય ત્યારે આપણી ફરજ છે કે આપણે તેની મદદ કરીએ, ખાસ કરીને ત્યારે જ્યારે ભગવાને પોતે તમને અમારી પાસે મોકલ્યા હોય. લીલાવતીએ પૂછ્યું, એટલે શું? અર્જુને કહ્યું, અમે જોયું હતું કે જ્યારે તમે પડી રહ્યા હતા ત્યારે એક દિવ્ય પ્રકાશ તમારી ચારે બાજુ હતો. તમે ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા હતા, જાણે કોઈ તમને પકડીને લાવી રહ્યું હોય. પહેલાં તો અમને લાગ્યું કે તમે કોઈ દેવી છો, પરંતુ પછી અમને સમજાયું કે તમે એક સાધારણ માણસ છો જેની સાથે ખૂબ અન્યાય થયો છે અને ભગવાને તમારો જીવ બચાવ્યો છે. લીલાવતી અર્જુનની વાતો સાંભળીને ખૂબ સારું લાગ્યું. તેને ખાતરી થઈ ગઈ કે ભગવાને ખરેખર તેની રક્ષા કરી છે. તેને મનમાં ભગવાન શિવનો આભાર માન્યો. અર્જુન પણ ધીરે ધીરે લીલાવતીથી ખૂબ પ્રભાવિત થઈ રહ્યો હતો. તેને લીલાવતીની સાદગી, તેની ભક્તિ અને તેની હિંમત ખૂબ ગમતી હતી. તે મનમાં લીલાવતીને ચાહવા લાગ્યો હતો, પરંતુ તેને ક્યારેય પોતાના દિલની વાત જાહેર કરી નહીં. તે જાણતો હતો કે લીલાવતીને હજુ પણ તેના માતા પિતાની ચિંતા છે અને તે વહેલી તકે તેમની પાસે પાછા જવા માંગે છે. થોડા મહિના વધુ વીતી ગયા. લીલાવતી હવે પૂરી રીતે ઠીક થઈ ગઈ હતી. તેણે અર્જુનને કહ્યું, અર્જુન, હું હવે બિલકુલ ઠીક છું. મારે હવે ઉપર જવું જ પડશે. મારા માતા પિતા મારી રાહ જોતા હશે. અર્જુને કહ્યું, હું સમજુ છું, પણ ઉપર જવાનો રસ્તો ખરેખર ખૂબ મુશ્કેલ છે. હું તમારી સાથે ચાલીશ અને તમને સુરક્ષિત રીતે ઉપર પહોંચાડી દઈશ. લીલાવતીએ કહ્યું, પરંતુ આ ખૂબ જોખમી હોઈ શકે છે. તારા ઉપર તારા ગામની પણ જવાબદારી છે. અર્જુને કહ્યું, મારી પહેલી ફરજ તમારી મદદ કરવાની છે, બાકી બધું પછી. બીજા દિવસે અર્જુન અને લીલાવતીએ ઉપર જવાની તૈયારી શરૂ કરી દીધી. અર્જુને દોરડા, ખાવાનું અને બીજો જરૂરી સામાન ભેગો કર્યો. તેમણે ખાઈના સીધા ખડક પર ચડવાનું શરૂ કર્યું. આ ખૂબ જ મુશ્કેલ કામ હતું. ઘણીવાર તેમના પગ લપસવા લાગતા, પરંતુ દરેક વખતે અર્જુને લીલાવતીને સંભાળી લીધી. તેઓ આખો દિવસ ચડતા રહ્યા. રાત્રે તેમણે એક ખડક પર રોકાઈને આરામ કર્યો. બીજા દિવસે તેમણે ફરીથી ચડવાનું શરૂ કર્યું. આ રીતે 3 દિવસની સખત મહેનત પછી તેઓ આખરે ઉપર પહોંચી ગયા. જ્યારે લીલાવતીએ ફરીથી ઉપરની જમીનને સ્પર્શ કર્યો ત્યારે તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેને ભગવાનનો આભાર માન્યો. અર્જુન અને લીલાવતી જંગલમાં ચાલવા લાગ્યા. લીલાવતીને રસ્તો યાદ હતો. થોડા કલાકો પછી તેઓ તે ઝૂંપડી પાસે પહોંચ્યા જ્યાં લીલાવતી પોતાના માતા પિતા સાથે રહેતી હતી. ત્યારે લીલાવતીએ પોતાની ઝૂંપડી જોઈ ત્યારે તે ઝડપથી દોડવા લાગી. તેને જોરથી બૂમ પાડી, મા, પિતાજી, હું આવી ગઈ છું. ગોવિંદ અને રાધિકા ઝૂંપડીની બહાર આવ્યા. જ્યારે તેમણે પોતાની આંખો સામે લીલાવતીને જીવતી જોઈ ત્યારે તેમને વિશ્વાસ જ ન થયો. તેઓ વિચારવા લાગ્યા કે કદાચ આ કોઈ સપનું છે. લીલાવતી દોડીને પોતાના માતા પિતા પાસે ગઈ અને તેમને જોરથી ગળે લગાવી લીધી. ગોવિંદ અને રાધિકા ધ્રુસકે રડવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા, દીકરી, તું જીવતી છે? અમને તો લાગ્યું હતું કે તું મરી ગઈ છે. લીલાવતીએ કહ્યું, ના મા, હું જીવતી છું. ભગવાન શિવે મારી રક્ષા કરી. તેમણે મને બચાવી લીધી. પછી લીલાવતીએ પોતાના માતા પિતાને પૂરી વાર્તા સંભળાવી. તેને જણાવ્યું કે કેવી રીતે તે ખાઈમાં પડી ગઈ, કેવી રીતે જંગલના આદિવાસી લોકોએ તેની મદદ કરી અને કેવી રીતે અર્જુને તેની દિવસ રાત સેવા કરી. ગોવિંદ અને રાધિકાએ અર્જુનના પગ પકડી લીધા અને તેનો ખૂબ આભાર માન્યો. તેમણે કહ્યું, બેટા, તે અમારી દીકરીનો જીવ બચાવ્યો છે. અમે તારો આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. અર્જુને ખૂબ જ નમ્રતાથી કહ્યું, આ તો મારી ફરજ હતી. તમે મને આભાર કહીને શર્મિંદા ન કરો. લીલાવતીના માતા પિતાએ અર્જુનને કહ્યું કે તે થોડા દિવસ તેમની સાથે રોકાઈ જાય, પરંતુ અર્જુને કહ્યું કે તેને પોતાના ગામે પાછા જવું છે. લીલાવતીએ અર્જુનને કહ્યું, અર્જુન, હું તારી ખૂબ આભારી છું. તે મારો જીવ બચાવ્યો, મારી સેવા કરી. હું તને ક્યારેય નહીં ભૂલું. અર્જુને કહ્યું, લીલાવતી, હું પણ તને ક્યારેય નહીં ભૂલું. તારી સેવા કરવી એ મારા માટે સૌભાગ્યની વાત હતી. આટલું કહીને અર્જુને તેમની વિદાય લીધી અને પાછો પોતાના ગામે ચાલ્યો ગયો. પરંતુ લીલાવતી અને અર્જુન બંને જાણતા હતા કે તેમની વચ્ચે એક ખૂબ ખાસ સંબંધ બની ગયો છે. હવે લીલાવતી ફરીથી પોતાના માતા પિતા સાથે ખુશી ખુશી રહેવા લાગી, પરંતુ તેના મનમાં એક સવાલ વારંવાર આવતો હતો. તે વિચારતી હતી કે તે જાલિમ રાજાનું શું થયું હશે? શું ભગવાને તેને તેના કર્યાની સજા આપી હશે? એક દિવસ લીલાવતીએ તેના પિતાને કહ્યું, પિતાજી, હું જાણવા માંગુ છું કે રાજા સાથે શું થયું? શું ભગવાને તેને સજા આપી? ગોવિંદે કહ્યું, દીકરી, આપણને શું ખબર? આપણે તો એ જંગલમાં રહીએ છીએ. આપણને રાજ્યના કોઈ સમાચાર મળતા નથી. લીલાવતીએ કહ્યું, પિતાજી, હું જાણવા માંગુ છું. હું મારી સાથે થયેલા અન્યાયને ભૂલી શકતી નથી. થોડા દિવસો પછી એક દિવસ એક મુસાફર તેમની ઝૂંપડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. ગોવિંદે તેને અવાજ આપ્યો અને પૂછ્યું, ભાઈ, તમે ક્યાંથી આવો છો? મુસાફરે કહ્યું, હું મથુરાપુરથી આવું છું. ગોવિંદે પૂછ્યું, ત્યાંના શું સમાચાર છે? રાજા સાહેબ કેમ છે? મુસાફરે કહ્યું, અરે ભાઈ, ત્યાંની બહુ ખરાબ હાલત છે. રાજા ખૂબ બીમાર છે. રાણી પણ બીમાર છે. રાજ્યમાં દુષ્કાળ પડ્યો છે. લોકો ખૂબ પરેશાન છે. બધા એમ જ કહી રહ્યા છે કે રાજાએ કોઈ બહુ મોટું પાપ કર્યું છે.
એટલે જ રાજ્ય પર આ મુસીબત આવી છે. લીલાવતીને આ સાંભળીને ખૂબ નવાઈ લાગી. તેને વિચાર્યું કે કદાચ ભગવાને સાચે જ રાજાને તેના કર્મોનું ફળ આપી દીધું છે. તે સમયે રાજમહેલમાં હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. રાજા હવે મરવાની અણી પર પહોંચી ગયા હતા. તેમનું શરીર પૂરી રીતે સુકાઈ ગયું હતું. તેઓ બસ પલંગ પર પડ્યા રહેતા અને બબડતા રહેતા, માફ કરી દો, મને માફ કરી દો, મેં બહુ મોટી ભૂલ કરી છે. રાણી મીરા પણ તેમના રૂમમાં પલંગ પર પડી રહેતી હતી. તેમની હાલત પણ ખૂબ ખરાબ હતી. મહેલના તમામ નોકર ચાકર પરેશાન હતા. તેમને સમજાતું નહોતું કે શું કરવું. એક દિવસ રાત્રે રાજાને ફરીથી એક સપનું આવ્યું. આ વખતે સપનામાં ભગવાન શિવ પ્રગટ થયા. તેમણે કહ્યું, બંશીધર, તે બહુ પાપ કર્યા છે. તે તારી પત્ની સાથે અન્યાય કર્યો, તે એક નિર્દોષ છોકરી સાથે અન્યાય કર્યો. હવે તારા કર્મોનું ફળ તો ભોગવવું જ પડશે. પરંતુ જો તું સાચા દિલથી પસ્તાવો કરે, જો તું તારા ગુનાઓ માટે માફી માંગે તો કદાચ તને થોડી રાહત મળી શકે છે. રાજાએ સપનામાં ભગવાન સામે માથું નમાવ્યું હતું અને કહ્યું, પ્રભુ, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું મારા ગુનાઓ માટે શર્મિંદો છું. બીજા દિવસે સવારે જ્યારે રાજાની આંખ ખુલી ત્યારે તેમના મનમાં એક વિચાર આવ્યો. તેમણે પોતાના મંત્રીને બોલાવ્યા અને કહ્યું, મંત્રીજી, મારે ગોવિંદ અને રાધિકાને શોધવા છે. તેઓ જંગલમાં ક્યાંક રહે છે. તેમને શોધીને મહેલમાં લાવો. મારે તેમની માફી માંગવી છે. મંત્રીએ કહ્યું, પરંતુ મહારાજ, તેઓ ક્યાં હશે? જંગલ તો બહુ મોટું છે. રાજાએ કહ્યું, મને નથી ખબર, પણ ગમે તે ભોગે તેમને શોધીને લાવો. મંત્રીએ ઘણા સૈનિકોને જંગલમાં મોકલ્યા. સૈનિકોએ કેટલાય દિવસો સુધી તપાસ કરી અને આખરે તેમને ગોવિંદ અને રાધિકાની ઝૂંપડી મળી જ ગઈ. જ્યારે સૈનિકો ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે ગોવિંદને કહ્યું, રાજા સાહેબે તમને મહેલમાં બોલાવ્યા છે. ગોવિંદ ડરી ગયા. તેમણે કહ્યું, રાજાએ અમને કેમ બોલાવ્યા છે? તે અમને બધું પરેશાન કરશે. સૈનિકે કહ્યું, ના, રાજા સાહેબ ખૂબ બીમાર છે. તેઓ તમારી માફી માંગવા માંગે છે. ગોવિંદ અને રાધિકાએ લીલાવતીને પૂછ્યું, દીકરી, શું આપણે જવું જોઈએ? લીલાવતીએ કહ્યું, પિતાજી, જો રાજા સાચા મનથી માફી માંગી રહ્યા હોય તો આપણે જવું જોઈએ. કદાચ ભગવાને તેમનું હૃદય બદલી નાખ્યું છે. ગોવિંદે કહ્યું, પરંતુ દીકરી, તારી સાથે જે થયું હતું? લીલાવતીએ કહ્યું, પિતાજી, હું જીવતી છું. ભગવાને મારી રક્ષા કરી છે. હવે આપણે રાજાને માફ કરી દેવા જોઈએ. ગોવિંદ, રાધિકા અને લીલાવતી સૈનિકો સાથે રાજમહેલ જવા નીકળ્યા. જ્યારે તેઓ રાજમહેલ પહોંચ્યા ત્યારે તેમને સીધા રાજાના રૂમમાં લઈ જવામાં આવ્યા. રાજા પલંગ પર પડ્યા હતા. તેમની હાલત ખૂબ ખરાબ હતી. જ્યારે રાજાએ લીલાવતીને પોતાની આંખો સામે જીવતી જોઈ ત્યારે તેઓ હેરાન રહી ગયા. તેમણે કાંપતા અવાજે કહ્યું, તું જીવતી છે? મેં તો વિચાર્યું હતું કે તું મરી ગઈ છે. લીલાવતીએ કહ્યું, હા મહારાજ, હું જીવતી છું. ભગવાને મારી રક્ષા કરી. રાજાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે હાથ જોડીને કહ્યું, મને માફ કરી દો. મેં તમારી સાથે બહુ મોટો અન્યાય કર્યો. મેં તને મારી નાખવાની કોશિશ કરી. હું બહુ મોટો પાપી છું. ગોવિંદે કહ્યું, મહારાજ, તમે અમારી સાથે બહુ ખોટું કર્યું છે, પણ અમે તમને માફ કરીએ છીએ. રાજાએ કહ્યું, ના, હું આટલી સરળતાથી માફીને લાયક નથી. મેં માત્ર તમારી સાથે જ અન્યાય નથી કર્યો, પણ મારી પત્ની સાથે પણ બહુ ખરાબ કર્યું. આજે રાણી પણ ખૂબ બીમાર છે અને આ બધું મારી વજહથી છે. લીલાવતીએ કહ્યું, મહારાજ, જો તમે સાચા દિલથી પસ્તાઈ રહ્યા હો તો ભગવાન તમને જરૂર માફ કરશે, પણ તમારે તમારી જિંદગી બદલવી પડશે. તમારે એક સારા રાજા બનવું પડશે જે પોતાની પ્રજાનું ધ્યાન રાખે છે. રાજાએ કહ્યું, હું વાદો કરું છું કે જો ભગવાને મને જીવતો રાખ્યો તો હું એક સારો રાજા બનીશ. હું મારી પ્રજાની સેવા કરીશ. એ ક્ષણે રાણી મીરાના રૂમમાંથી એક અવાજ આવ્યો. એક દાસી દોડતી આવી અને બોલી, મહારાજ, રાણી સાહેબાને હોશ આવી ગયો છે અને તેઓ હવે બિલકુલ ઠીક લાગે છે. આ સાંભળીને બધા હેરાન રહી ગયા. રાજાએ તરત જ રાણીના રૂમમાં જવા કહ્યું. જ્યારે તેઓ રાણીના રૂમમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે રાણી ખરેખર હોશમાં છે અને બિલકુલ સારી રીતે વાત કરી રહ્યા છે. રાણીએ રાજાને જોયા અને પૂછ્યું, તમે કોણ છો? રાજાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે રાણીને કહ્યું, મને માફ કરી દો. મેં તારી સાથે બહુ ખોટું કર્યું. રાણીએ કહ્યું, મને બધું યાદ છે. મને યાદ છે કે તમે મને ધક્કો માર્યો હતો અને મારું માથું દિવાલ સાથે અથડાયું હતું. પણ હવે હું ઠીક છું. મને લાગે છે કે ભગવાને મને એક બીજી તક આપી છે. રાજાએ કહ્યું, હા, ભગવાને આપણને બધાને એક બીજી તક આપી છે. હવે તેઓ એક સારો પતિ અને એક સારો રાજા બનીશ. લીલાવતી અને તેના માતા પિતા આ બધું જોઈ રહ્યા હતા. લીલાવતીએ વિચાર્યું કે ભગવાનનો ન્યાય કેટલો અનોખો છે. તેમણે રાજા અને તેના કર્મોનું ફળ પણ આપ્યું, પરંતુ જ્યારે રાજાએ સાચા દિલથી પસ્તાવો કર્યો ત્યારે તેમણે તેને માફ પણ કરી દીધો. રાજાએ લીલાવતી અને તેના પરિવારને કહ્યું, મહેરબાની કરીને તમે લોકો મહેલમાં જ રહો. હું તમારી સેવા કરીશ. પરંતુ ગોવિંદે કહ્યું, ના મહારાજ, અમે જંગલમાં જ ખુશ છીએ, પરંતુ અમે તમારા માટે પ્રાર્થના કરીશું કે તમે એક સારા રાજા બનો. રાજાએ તેમને ઘણી બધી ધન દોલત આપવી ચાહી, પણ ગોવિંદે લેવાની ના પાડી દીધી. તેમણે કહ્યું, મહારાજ, અમને પૈસાની જરૂર નથી. અમારી પાસે અમારી દીકરી છે
એ જ અમારા માટે સૌથી મોટી દોલત છે. દોસ્તો, હજુ કહાની બાકી છે. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી દોસ્તો અમારી સાથે જોડાયેલા રહેજો. રાજાએ કહ્યું, તો ઓછામાં ઓછી આ વાત માની લો કે હું તમારા માટે જંગલમાં એક સારું ઘર બનાવી આપું. ગોવિંદે કહ્યું, ઠીક છે મહારાજ, એ અમે માની લઈએ છીએ. થોડા અઠવાડિયા પછી રાજાએ ગોવિંદ અને રાધિકા માટે જંગલમાં એક સુંદર ઘર બનાવી આપ્યું. લીલાવતી અને તેના માતા પિતા ત્યાં જ રહેવા લાગ્યા. રાજાની હાલત પણ ધીરે ધીરે સુધરવા લાગી. તેમણે પોતાની જિંદગી બદલવાનું શરૂ કરી દીધું. તેઓ હવે પોતાની પત્નીનું ખૂબ ધ્યાન રાખતા હતા. પોતાની પ્રજાની પરેશાનીઓ સાંભળતા અને ઇન્સાફ સાથે રાજ ચલાવતા હતા. રાજ્યમાં ફરીથી ખુશાલી આવવા લાગી. વરસાદ થયો, પાક સારો થયો અને પ્રજા ખુશ થઈ ગઈ. એક દિવસ લીલાવતી એકલી બેઠી પોતાની જિંદગી વિશે વિચારી રહી હતી. તેને અચાનક અર્જુનની યાદ આવી. તે વિચારવા લાગી કે અર્જુન કેવો હશે, શું તે તેને યાદ કરતો હશે? ત્યારે જ તેણે જોયું કે કોઈ તેના ઘર તરફ આવી રહ્યું છે. જ્યારે તે વ્યક્તિ પાસે આવી ત્યારે લીલાવતીએ જોયું કે તે અર્જુન છે. લીલાવતી ખુશીથી ઊભી થઈ ગઈ. તેણે કહ્યું, અર્જુન, તું અહીં કેવી રીતે? અર્જુને કહ્યું, હું તને જોવા આવ્યો છું. હું તને ભૂલી નથી શક્યો. હું જાણવા માંગતો હતો કે તું કેવી છે. લીલાવતીએ અર્જુનને બધું જણાવ્યું. તેણે જણાવ્યું કે કેવી રીતે રાજાએ તેમને મહેલ બોલાવ્યા, કેવી રીતે રાજાએ માફી માંગી અને કેવી રીતે હવે બધું ઠીક થઈ ગયું છે. અર્જુને કહ્યું, મને આ સાંભળીને બહુ ખુશી થઈ કે તું ખુશ છે. લીલાવતીએ કહ્યું, અર્જુન, હું તારી ખૂબ આભારી છું. તે મારો જીવ બચાવ્યો, મારી સેવા કરી. હું તને ક્યારેય ભૂલી શકતી નથી. અર્જુને હિંમત કરીને કહ્યું, લીલાવતી, હું તને કંઈક કહેવા માંગુ છું. હું તને પ્રેમ કરું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? લીલાવતી હેરાન રહી ગઈ. તેણે અર્જુન તરફ જોયું. તેને અર્જુનની સચ્ચાઈ, તેની નેકી અને તેની સેવા યાદ આવી. તેણે વિચાર્યું કે અર્જુન એક ખૂબ સારો માણસ છે. તે ભગવાનને માને છે, સીધો સાદો છે અને તેને કોઈ સ્વાર્થ વગર તેની સેવા કરી છે. લીલાવતીએ કહ્યું, અર્જુન, મારે તારા વિશે વિચારવા માટે થોડો સમય જોઈએ. અર્જુને કહ્યું, ઠીક છે, હું રાહ જોઈશ. લીલાવતીએ તેના માતા પિતા સાથે આ બાબતે વાત કરી. ગોવિંદ અને રાધિકાએ કહ્યું, દીકરી, આ તારી જિંદગીનો નિર્ણય છે, પણ અમને લાગે છે કે અર્જુન એક ખૂબ જ સારો છોકરો છે. તેણે તારો જીવ બચાવ્યો છે. તે તારું ખૂબ ધ્યાન રાખશે. લીલાવતીએ થોડા દિવસો વિચાર્યું અને પછી તેણે અર્જુનને કહ્યું, હા અર્જુન, હું તારી સાથે લગ્ન કરીશ. અર્જુન બહુ ખુશ થયો. તેને લીલાવતીના માતા પિતાના પગે લાગીને આશીર્વાદ લીધા. થોડા મહિનાઓ પછી લીલાવતી અને અર્જુનના લગ્ન થઈ ગયા. લગ્ન ખૂબ જ સાદી રીતે થયા, પણ ખૂબ સુંદર હતા. ગોવિંદ અને રાધિકા બહુ ખુશ હતા. તેમણે વિચાર્યું કે તેમની દીકરીને એક ખૂબ સારો જીવનસાથી મળી ગયો છે. રાજા બંશીધર અને રાણી મીરા પણ લગ્નમાં હાજરી આપવા આવ્યા. રાજાએ કહ્યું, લીલાવતીને આશીર્વાદ આપ્યા અને કહ્યું, લીલાવતી, તારી વજહથી મારી જિંદગી બદલાઈ ગઈ. તે મને સાચો રસ્તો બતાવ્યો. હું હંમેશા તારો ઉપકાર માનીશ. લીલાવતી અને અર્જુન લગ્ન પછી જંગલમાં જ રહેવા લાગ્યા. તેઓ ગોવિંદ અને રાધિકાની સંભાળ રાખતા હતા. અર્જુન ખેતી કરતો અને લીલાવતી ઘરનું કામ કરતી. તેઓ બહુ ખુશ હતા. થોડા સમય પછી લીલાવતીને એક દીકરો થયો. ગોવિંદ અને રાધિકા બહુ ખુશ થયા. તેમણે વિચાર્યું કે હવે તેમનો વંશ આગળ વધશે. રાજા બંશીધરે પોતાના વાદા મુજબ એક સારા રાજાની જેમ રાજ ચલાવવાનું શરૂ કરી દીધું. તેમણે પોતાની પ્રજાની દરેક પરેશાની સાંભળી અને તેને તરત જ દૂર કરી. તેમણે રાણી મીરાને બહુ પ્રેમ અને ઇજ્જત આપવાનું શરૂ કરી દીધું. રાણી પણ બહુ ખુશ હતી. રાજ્યમાં ફરીથી ખુશાલી પાછી ફરી હતી. લોકો કહેવા લાગ્યા કે રાજા બંશીધર હવે બદલાઈ ગયા છે. હવે તેઓ એક નેક અને ઇન્સાફ કરનારા રાજા છે. ઘણા વર્ષો વીતી ગયા. ગોવિંદ અને રાધિકા હવે ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા. એક દિવસ ગોવિંદે લીલાવતીને પોતાની પાસે બોલાવી અને કહ્યું, દીકરી, હવે મારો સમય આવી ગયો છે. હું જઈ રહ્યો છું. લીલાવતી રડવા લાગી. તેને કહ્યું, ના પિતાજી, તમે મને છોડીને ના જાઓ. ગોવિંદે કહ્યું, દીકરી, આ તો જિંદગીનો દસ્તુર છે. દરેક વ્યક્તિએ એક દિવસ જવાનું હોય છે, પણ તું ચિંતા ન કરવો, હંમેશા તારી સાથે રહીશ, તારા દિલમાં. આટલું કહીને ગોવિંદે પોતાના છેલ્લા શ્વાસ લીધા. લીલાવતી અને રાધિકા ખૂબ રડ્યા, પરંતુ તેમણે ગોવિંદની અંતિમ વિધિ પૂરા સન્માન સાથે કરી. થોડા મહિના પછી રાધિકા પણ દુનિયા છોડીને ચાલી ગઈ. હવે લીલાવતી પોતાના પરિવારમાંથી એકલી રહી ગઈ હતી. પણ તેની પાસે અર્જુન હતો, તેનો દીકરો હતો. તેઓ બંને જ તેનો સહારો હતા. લીલાવતીએ પોતાની જિંદગીને આગળ વધારવાનો નિર્ણય કર્યો. તેને પોતાના દીકરાને સારા સંસ્કાર આપ્યા. તેને ધર્મ અને સારા કર્મો વિશે શીખવ્યું. વર્ષો પછી જ્યારે લીલાવતીનો દીકરો મોટો થયો ત્યારે તે એક ખૂબ જ નેક અને સમજદાર નવયુવાન બન્યો. તેનું નામ હતું શિવમ. શિવમે તેની માતાને પૂછ્યું, માં, મને તમારી જિંદગીની વાર્તા સંભળાવો. હું જાણવા માંગુ છું કે તમારી સાથે શું શું થયું હતું. લીલાવતીએ તેના દીકરાને પૂરી વાર્તા સંભળાવી. તેને જણાવ્યું કે કેવી રીતે રાજાએ તેને પરેશાન કરી, કેવી રીતે તેને ખાઈમાં ધક્કો મારવામાં આવ્યો અને કેવી રીતે ભગવાને તેની રક્ષા કરી. શિવમે કહ્યું, માં, તમે બહુ દુઃખ સહ્યા છે, પણ તમે ક્યારેય તમારા ધર્મનો રસ્તો છોડ્યો નથી. તમે મારા માટે એક પ્રેરણા છો,
એક દિવસ રાજમહેલથી સમાચાર આવ્યા કે રાજા બંસીધર બહુ બીમાર છે અને તેઓ લીલાવતીને મળવા માંગે છે. લીલાવતી અને અર્જુન રાજમહેલ ગયા. જ્યારે તેઓ રાજાના રૂમમાં પહોંચ્યા ત્યારે તેમને જોયું કે રાજા બહુ વૃદ્ધ થઈ ગયા છે. તેમના વાળ સફેદ થઈ ગયા હતા, ચહેરા પર કરચલીઓ પડી ગઈ હતી. રાજાએ લીલાવતીને જોઈ અને કહ્યું, લીલાવતી, તું આવી ગઈ? હું તને છેલ્લી વાર મળવા માંગતો હતો. લીલાવતીએ કહ્યું, મહારાજ, તમે કેમ છો? રાજાએ કહ્યું, મારો છેલ્લો સમય આવી ગયો છે, પણ હું શાંતિથી મરી શકું છું, કારણ કે મારા ગુનાઓનું પ્રાયશ્ચિત કરી લીધું છે. આ વર્ષોમાં મેં એક સારા રાજાની જેમ જ રાજ ચલાવ્યું છે. મેં મારી પત્નીની ઇજ્જત કરી છે, મેં મારી પ્રજાની સેવા કરી છે, અને આ બધું તારા કારણે જ શક્ય બન્યું છે. તે મને સાચો રસ્તો બતાવ્યો. લીલાવતીએ કહ્યું, મહારાજ, હું ખુશ છું કે તમે તમારી જિંદગી બદલી નાખી. આજ ભગવાનની ઈચ્છા હતી. રાજાએ કહ્યું, લીલાવતી, હું તારી પાસે એક છેલ્લી વિનંતી કરવા માંગુ છું. મારા પછી મારો કોઈ વારસદાર નથી. રાણી મીરા અને મારે કોઈ સંતાન નથી. હું ઈચ્છું છું કે તારો પુત્ર શિવમ મારો વારસદાર બને. મને ખાતરી છે કે તે એક બહુ સારો રાજા બનશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. લીલાવતી ચોંકી ગઈ. તેને કહ્યું, પરંતુ મહારાજ, આ કેવી રીતે થઈ શકે? શિવમ તો એક સામાન્ય છોકરો છે. રાજાએ કહ્યું, ના લીલાવતી, શિવમ સામાન્ય નથી. મેં તેના વિશે ઘણું સાંભળ્યું છે. તે ખૂબ સમજદાર છે, નેક દિલનો છે અને ઇન્સાફ પસંદ છે. તે આ રાજ્યનો સૌથી લાયક વારસદાર છે. લીલાવતી અર્જુન તરફ જોયું. અર્જુને કહ્યું, આ નિર્ણય શિવમનો હોવો જોઈએ. રાજાએ શિવમને બોલાવ્યો. જ્યારે શિવમ આવ્યો ત્યારે રાજાએ તેને કહ્યું, શિવમ, હું ઈચ્છું છું કે તું મારા પછી આ રાજ્યનો રાજા બને. શું તું આ જવાબદારી લઈશ? શિવમે થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું, મહારાજ, જો આ તમારી ઈચ્છા છે અને જો પ્રજા મારો સ્વીકાર કરે છે તો હું આ જવાબદારી જરૂર લઈશ. પરંતુ હું વાયદો કરું છું કે હું હંમેશા ધર્મ અને ન્યાયના રસ્તા પર ચાલીશ. રાજાએ શાંતિનો શ્વાસ લીધો. તેમણે કહ્યું, મને તારા પર પૂરો ભરોસો છે. થોડા દિવસો પછી રાજા બંસીધરનું અવસાન થયું. રાણી મીરાએ શિવમને રાજા બનાવવાની જાહેરાત કરી. પ્રજાએ શિવમને પોતાના નવા રાજા તરીકે સ્વીકારી લીધો. શિવમનો રાજ્યાભિષેક થયો. તે રાજા શિવમ આદિત્ય બન્યા. લીલાવતી અને અર્જુનને પોતાના દીકરા પર ખૂબ ગર્વ હતો. તેમણે વિચાર્યું કે તેમનો દીકરો હવે એક રાજા છે. રાજા શિવમ આદિત્યએ પોતાના પિતા રાજા બંસીધરની જેમ જ ધર્મ અને ન્યાય સાથે રાજ ચલાવવાનું શરૂ કર્યું. તેમણે પોતાની માતા લીલાવતી અને પિતા અર્જુનને રાજમહેલમાં બોલાવ્યા. પરંતુ લીલાવતી અને અર્જુને કહ્યું કે તેઓ જંગલમાં જ રહેવા માગે છે. તેમણે કહ્યું કે બેટા, અમે સાદું જીવન જીવવાનું પસંદ કરીએ છીએ. તું તારી ફરજ નિભાવ. અમે તારા માટે હંમેશા પ્રાર્થના કરીશું. રાણી મીરાએ પણ રાજમહેલમાં રહેવાનું ચાલુ રાખ્યું. તેઓ શિવમની ખૂબ સંભાળ રાખતા હતા. તેમણે શિવમને રાજકાજ ચલાવવાની રીતો શીખવાડી. શિવમ તેમને પોતાની દાદી સમાન માનતા હતા. રાજ્યમાં ફરીથી ખુશી અને સમૃદ્ધિ આવી ગઈ. પ્રજા બહુ ખુશ હતી. રાજા શિવમ આદિત્યએ અનેક સારા કાર્યો કર્યા. તેમણે ગરીબો માટે સદાવ્રત લંગર ખોલાવ્યા, બીમાર લોકો માટે હોસ્પિટલો બનાવડાવી અને બાળકોના ભણતર માટે શાળાઓ ખોલાવી. એક દિવસ રાજા શિવમ આદિત્યએ પોતાની માતા લીલાવતીને પૂછ્યું, માં, તમે જે દુઃખ સહન કર્યા તેના વિશે વિચારીને શું તમને ગુસ્સો નથી આવતો? શું તમે ક્યારેય રાજા બંસીધરને દિલથી માફ નથી કર્યા? લીલાવતીએ કહ્યું, બેટા, ગુસ્સો અને બદલો લેવાથી કંઈ હાંસલ થતું નથી. જે થઈ ગયું તે થઈ ગયું. રાજા બંસીધરે પોતાના કર્મોનું ફળ ભોગવ્યું. તેમણે પોતાના ગુનાઓ માટે પસ્તાવો કર્યો. તેમણે પોતાની જિંદગી બદલી નાખી. એ જ તો સૌથી મોટી વાત છે. ભગવાનનો ન્યાય હંમેશા થાય છે, પરંતુ તેમાં સમય લાગે છે. આપણે ધીરજ રાખવી જોઈએ. શિવમે કહ્યું, માં, તમે મને જિંદગીનો સૌથી મોટો પાઠ ભણાવ્યો છે. કર્મનું ફળ જરૂર મળે છે, પરંતુ માફ કરવું પણ એટલું જ જરૂરી છે. જે માણસ સાચા દિલથી પસ્તાવો કરે તેને માફ કરી દેવો જોઈએ. લીલાવતીએ પોતાના દીકરાને આશીર્વાદ આપ્યા. ઘણા વર્ષો વીતી ગયા. રાજા શિવમ આદિત્યના લગ્ન થયા અને તેમને પણ બાળકો થયા. લીલાવતી અને અર્જુન હવે ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા. એક દિવસ લીલાવતીએ અર્જુનને કહ્યું, જુઓ, આપણી જિંદગી કેટલી સુંદર રહી. આપણે ઘણી મુશ્કેલીઓ જોઈ, પરંતુ ભગવાને હંમેશા આપણી રક્ષા કરી. આપણો દીકરો હવે એક રાજા છે. આપણા પૌત્ર પૌત્રીઓ છે. આપણે કેટલા ભાગ્યશાળી છીએ. અર્જુને કહ્યું, હા, બધું ભગવાનની કૃપા છે. એક રાત્રે લીલાવતીને ફરીથી એક સપનું આવ્યું. સપનામાં ભગવાન શિવ પ્રગટ થયા. તેમણે કહ્યું, લીલાવતી, તે તારી જિંદગીમાં ઘણા દુઃખ સહન કર્યા, પરંતુ તે ક્યારેય ધર્મનો રસ્તો ન છોડ્યો. તે માફ કરવાનો રસ્તો પસંદ કર્યો. તું ધન્ય છે. હવે તારો સમય પૂરો થઈ ગયો છે, પરંતુ ચિંતા ના કરીશ, તારા આત્માને શાંતિ મળશે. લીલાવતીએ સપનામાં ભગવાન સામે માથું નમાવ્યું. બીજા દિવસે સવારે જ્યારે અર્જુન ઉઠ્યા તો તેમણે જોયું કે લીલાવતી ખૂબ શાંત દેખાઈ રહી છે. તેના ચહેરા પર એક હળવું સ્મિત છે. અર્જુને લીલાવતીને જગાડવાની કોશિશ કરી, પરંતુ લીલાવતી ન ઉઠી. અર્જુન સમજી ગયા કે લીલાવતીએ પોતાના અંતિમ શ્વાસ લઈ લીધા છે.
અર્જુનને ધ્રુસકે રડવા લાગ્યા. તેમણે શિવમને સંદેશો મોકલ્યો. રાજા શિવમાદિત્ય તરત જ પોતાની માતા પાસે પહોંચ્યા. જ્યારે તેમણે પોતાની માતાને જોઈ તો તેઓ પણ રડવા લાગ્યા. પરંતુ તેમણે જોયું કે તેમની માતાના ચહેરા પર ખૂબ શાંતિ છે. એવું લાગી રહ્યું હતું જાણે તેઓ ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા હોય. શિવમે પોતાની માતાના અંતિમ સંસ્કાર ખૂબ સન્માન સાથે કર્યા. આખું રાજ્ય શોકમાં ડૂબી ગયું. લોકો કહેવા લાગ્યા કે એક મહાન આત્મા આ ધરતી છોડીને ચાલી ગઈ. થોડા મહિનાઓ પછી અર્જુન પણ અવસાન પામ્યા. તેઓ લીલાવતી વગર રહી શક્યા નહીં. રાજા શિવમાદિત્યએ પોતાના પિતાના પણ અંતિમ સંસ્કાર ખૂબ સન્માન સાથે કર્યા. હવે શિવમ એકલા રહી ગયા હતા, પરંતુ તેમની પાસે તેમની પત્ની અને બાળકો હતા. તેમણે પોતાના માતા પિતા દ્વારા આપવામાં આવેલી શિખામણને ક્યારેય ભૂલાવી નહીં. રાજા શિવમાદિત્યએ પોતાની માતા લીલાવતીની યાદમાં એક ખૂબ જ વિશાળ અને સુંદર મંદિર બનાવડાવ્યું. આ મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. રાજાએ જાહેરાત કરી કે આ મંદિર એવા તમામ લોકો માટે છે જેઓ અન્યાયનો સામનો કરી રહ્યા છે અને જેઓ મુશ્કેલીમાં છે. તેમણે કહ્યું કે મારી માતાએ મને શીખવ્યું છે કે ભગવાનનો ન્યાય હંમેશા થાય છે, ભલે ગમે તેટલો સમય લાગે, પરંતુ સત્યની જ જીત થાય છે. જે લોકો ધર્મના માર્ગ પર ચાલે છે, ભગવાન હંમેશા તેમની રક્ષા કરે છે. મંદિરનું ઉદ્ઘાટન એક ખૂબ જ મોટા સમારોહમાં થયું. આખા રાજ્યમાંથી લોકો આવ્યા. રાણી મીરા પણ ત્યાં હતા. તેમણે કહ્યું, લીલાવતી એક મહાન આત્મા હતા. તેમણે મને પણ ઘણી હિંમત આપી હતી. જ્યારે હું મારા સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેમણે જ મને બચાવી હતી. તેમની માફી અને તેમની દયાએ મારા પતિનું જીવન બદલી નાખ્યું હતું. રાજા શિવમાદિત્યએ મંદિરમાં એક પથ્થર પર લખાવ્યું, કર્મનું ફળ ચોક્કસ મળે છે. જે અન્યાય કરે છે તે પોતાના કર્મોની સજા ચોક્કસ પામે છે, પરંતુ જે સાચા દિલથી પશ્ચાતાપ કરે છે તેને માફી મળે છે, અને જે ધર્મના માર્ગ પર ચાલે છે ભગવાન તેની રક્ષા કરે છે. આ જ સત્ય છે અને તે ક્યારેય બદલાતું નથી. મંદિરમાં દરરોજ સેંકડો લોકો આવવા લાગ્યા. તેઓ ભગવાનને પ્રાર્થના કરતા, પોતાની દુઃખ દર્દ જણાવતા અને આશીર્વાદ માંગતા. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં જે પણ સાચા દિલથી પ્રાર્થના કરતું હતું તેની પ્રાર્થના ચોક્કસ સાંભળવામાં આવતી હતી. ઘણા લોકોએ પોતાના જીવનમાં ચમત્કાર જોયા. કેટલાક લોકોને ન્યાય મળ્યો, કેટલાક લોકોના દુઃખ દૂર થયા, કેટલાક લોકોને મનની શાંતિ મળી. રાજા શિવમાદિત્ય આખી જિંદગી ધર્મ અને ન્યાય સાથે રાજ ચલાવ્યું. તેમણે ક્યારેય કોઈની સાથે અન્યાય કર્યો નહીં. તેમણે હંમેશા પોતાની માતાની શિખામણને યાદ રાખી. તેમના રાજ્યમાં ક્યારેય કોઈ દુખાળ ન પડ્યો, ક્યારેય કોઈ લડાઈ ન થઈ. પ્રજા હંમેશા ખુશ રહી. લોકો કહેવા લાગ્યા કે રાજા શિવમાદિત્યનું રાજ્ય સ્વર્ગ જેવું છે. જ્યારે રાજા શિવમાદિત્ય વૃદ્ધ થયા ત્યારે તેમણે પોતાના પુત્રને ગાદી સોંપી દીધી. તેમણે પોતાના પુત્રને કહ્યું, બેટા, યાદ રાખજે, જે રાજા હોવું એક ખૂબ મોટી જવાબદારી છે. તારે તારી પ્રજાની સેવા કરવાની છે. તારે ધર્મ અને ન્યાયના માર્ગ પર ચાલવાનું છે. તારે ક્યારેય કોઈની સાથે અન્યાય કરવાનો નથી. અને સૌથી મહત્વની વાત, તારે હંમેશા વિનમ્ર રહેવાનું છે. તારે અભિમાન કરવું, કારણ કે અભિમાની માણસના વિનાશનું કારણ બને છે. રાજા શિવમાદિત્યના પુત્રએ પોતાના પિતાની શિખામણને ગાંઠે બાંધી લીધી હતી અને વચન આપ્યું કે તે પણ તે જ રીતે રાજ ચલાવશે. રાજા શિવમાદિત્યએ પોતાના અંતિમ દિવસો તે મંદિરમાં વિતાવ્યા જે તેમણે પોતાની માતાની યાદમાં બનાવ્યું હતું. તેઓ દરરોજ ભગવાન શિવની પૂજા કરતા અને પોતાની માતાને યાદ કરતા. એક દિવસ જ્યારે રાજા શિવમાદિત્ય ભગવાન શિવની પૂજા કરી રહ્યા હતા ત્યારે તેમને એક દિવ્ય અનુભવ થયો. તેમણે જોયું કે ભગવાન શિવ પ્રગટ થયા છે. તેમની સાથે લીલાવતી અને અર્જુન પણ હતા. લીલાવતીએ કહ્યું, બેટા, તે ખૂબ સારું કામ કર્યું. તે અમારી શિખામણને તારા જીવનમાં ઉતારી. તે ધર્મના માર્ગ પર ચાલીને એક આદર્શ રાજાનું ઉદાહરણ રજૂ કર્યું. અમને તારા પર ગર્વ છે. ભગવાન શિવે કહ્યું, શિવમ, તારું જીવન સફળ થયું. તે તારી ફરજ નિભાવી. હવે તારો સમય આવી ગયો છે. જ્યારે તું આ શરીર છોડીશ ત્યારે તને મોક્ષ મળશે. થોડા દિવસો પછી રાજા શિવમાદિત્યએ પોતાના અંતિમ શ્વાસ લીધા. તેઓ ખૂબ જ શાંતિથી આ દુનિયામાંથી ગયા. તેમના ચહેરા પર એક દિવ્ય સ્મિત હતું. આખું રાજ્ય શોકમાં ડૂબી ગયું, પરંતુ લોકો જાણતા હતા કે રાજા શિવમાદિત્ય એક મહાન આત્મા હતા અને હવે તેઓ ભગવાન પાસે ચાલ્યા ગયા છે. રાજા શિવમાદિત્યએ પુત્રએ પોતાના પિતાની પરંપરા જાળવી રાખી. તે મંદિરમાં આજે પણ લોકો જાય છે અને પ્રાર્થના કરે છે. તે મંદિર આજે પણ ત્યાં ઊભું છે અને લોકોને લીલાવતીની વાર્તા યાદ અપાવે છે. આ વાર્તા એક પેઢીથી બીજી પેઢીને સંભળાવવામાં આવે છે. લોકો પોતાના બાળકોને આ વાર્તા સંભળાવે છે અને તેમને શીખવે છે કે કર્મનું ફળ ચોક્કસ મળે છે. આ વાર્તામાંથી આપણને ઘણી મહત્વની વાતો શીખવા મળે છે. પહેલી શીખ એ છે કે કર્મનું ફળ જરૂર મળે છે. રાજા બંસીધરે લીલાવતીની સાથે ખરાબ કર્યું અને તેમણે તેનું ફળ ભોગવવું પડ્યું. તેમનું સ્વાસ્થ્ય બગડી ગયું. તેમના રાજ્યમાં મુસીબતો આવી અને તેમને પોતાના પાપોની ભારે કિંમત ચૂકવવી પડી. બીજી શીખ એ છે કે ભગવાનનો ન્યાય હંમેશા થાય છે. ભલે મોડું થાય પણ સત્યની જીત ચોક્કસ થાય છે. લીલાવતીએ ભગવાન પર ભરોસો રાખ્યો અને ભગવાને તેની રક્ષા કરી. જ્યારે રાજાએ તેને ખાઈમાં ધક્કો આપ્યો ત્યારે પણ ભગવાને તેને બચાવી લીધી. ત્રીજી શીખ એ છે કે માફી આપવી ખૂબ જરૂરી છે.
લીલાવતીએ રાજા બંસીધરને માફ કરી દીધા. જ્યારે તેમણે સાચા દિલથી પશ્ચાતાપ કર્યો, આ જ માફીએ રાજાનું જીવન બદલી નાખ્યું અને તેમને એક સારા રાજા બનાવી દીધા. ચોથી શીખ એ છે કે ધર્મના માર્ગ પર ચાલવું એ સૌથી મોટું સુખ છે. લીલાવતી હંમેશા ધર્મના માર્ગ પર ચાલી અને તે જ કારણે તેને જીવનમાં સુખ અને શાંતિ મળી. તેનો પુત્ર એક મહાન રાજા બન્યો અને તેનો વંશ ખૂબ ફૂલ્યો ફાલ્યો. પાંચમી શીખ એ છે કે અભિમાન માણસને બરબાદ કરી દે છે. રાજા બંસીધરે પોતાની તાકાત અને પદ પર ખૂબ અભિમાન હતું. તેમણે વિચાર્યું કે તેઓ જે ઈચ્છે તે કરી શકે છે, પરંતુ આ જ અભિમાને તેમને બરબાદ કરી દીધા. છઠ્ઠી શીખ એ છે કે સાચી સેવા અને પ્રેમમાં બહુ તાકાત હોય છે. અર્જુને લીલાવતીની કોઈ સ્વાર્થ વગર સેવા કરી. તેણે તેનો જીવ બચાવ્યો, તેની સંભાળ રાખી અને આ જ સાચા પ્રેમે લીલાવતીનું દિલ જીતી લીધું. સાતમી શીખ એ છે કે મા બાપની સેવા એ સૌથી મોટો ધર્મ છે. લીલાવતીએ હંમેશા પોતાના મા બાપની સેવાને સૌથી ઉપર રાખી. તેને લગ્ન કરવાની પણ ના પાડી દીધી, કારણ કે તે પોતાના મા બાપને છોડીને જવા માંગતી ન હતી અને આ જ કારણે ભગવાને તેની રક્ષા કરી. આઠમી શીખ એ છે કે પશ્ચાતાપ કરીને સુધરવું શક્ય છે. રાજા બંસીધરે ખૂબ મોટા પાપ કર્યા, પરંતુ જ્યારે તેમણે સાચા દિલથી પશ્ચાતાપ કર્યો અને પોતાની જિંદગી બદલી તો ભગવાને તેમને પણ એક તક આપી. આ જણાવે છે કે કોઈ પણ માણસ પોતાની જિંદગી બદલી શકે છે જો તે સાચા દિલથી પ્રયત્ન કરે. નવમી શીખ એ છે કે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. લીલાવતી અને તેના મા બાપે જંગલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવા છતાં ધીરજ ન ગુમાવી. તેમણે ભગવાન ઉપર ભરોસો રાખ્યો અને આખરે તેમનું જીવન સુધરી ગયું. દસમી અને છેલ્લી શીખ એ છે કે જિંદગીમાં સુખ અને દુઃખ બંને આવે છે, પરંતુ આપણે હંમેશા સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવું જોઈએ. ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આપણે આપણા સારા સિદ્ધાંતોને છોડવા ન જોઈએ. લીલાવતીએ રાજા સામે ઝૂકવાની ના પાડી દીધી. ભલે તેને પોતાનો જીવ ગુમાવવો પડત, પરંતુ અંતે તેની જ જિંદગી સફળ થઈ. આ વાર્તા આપણને એ પણ શીખવે છે કે આજના જમાના પર પણ ધર્મના માર્ગ પર ચાલવું શક્ય છે. ભલે ચારેય બાજુ અન્યાય હોય, ભલે લોકો ખોટા રસ્તે ચાલી રહ્યા હોય, પરંતુ આપણે સાચા રસ્તે ચાલી શકીએ છીએ. અને જ્યારે આપણે સાચા રસ્તે ચાલીએ છીએ ત્યારે ભગવાન આપણી રક્ષા ચોક્કસ કરે છે. લીલાવતીની વાર્તાએ તમામ લોકો માટે એક હિંમત છે જેઓ અન્યાયનો સામનો કરી રહ્યા છે, જેઓ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. આ વાર્તા આપણને કહે છે કે હાર ન માનો, ભગવાન પર ભરોસો રાખો અને ધર્મના માર્ગ પર ચાલતા રહો. એક દિવસ ન્યાય ચોક્કસ મળશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક દિવસ સત્યની જીત જરૂર થશે. આ વાર્તા આપણને એ પણ યાદ અપાવે છે કે આપણા કર્મ જ આપણી અસલી ઓળખ છે. રાજા બંસીધર એક શક્તિશાળી રાજા હતા, પરંતુ તેમના ખરાબ કર્મોએ તેમને નીચે પાડી દીધા. બીજી તરફ લીલાવતી એક ગરીબ છોકરી હતી, પરંતુ તેના સારા કર્મોએ તેને ખૂબ ઊંચે ઉઠાવી દીધી. તેનો પુત્ર રાજા બન્યો અને તેનું નામ ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયું. આજે પણ જ્યારે લોકો તે મંદિરમાં જાય છે ત્યારે તેઓ લીલાવતીની વાર્તા સાંભળે છે અને હિંમત મેળવે છે. તેઓ વિચારે છે કે જો લીલાવતી આટલી મુશ્કેલીઓમાં પણ ધર્મના માર્ગ પર ચાલી શકે છે તો તેઓ કેમ નહીં? જો રાજા બંસીધર જેવો પાપી પણ પોતાની જિંદગી બદલી શકે છે તો કોઈ પણ બદલી શકે છે. આ વાર્તા સમયે સમયે અલગ અલગ રીતે સંભળાવવામાં આવે છે. કેટલાય લોકો તેને ગીત તરીકે ગાય છે, કેટલાક લોકો તેને નાટક તરીકે ભજવે છે, કેટલાક લોકો તેને કવિતા તરીકે ઓળખે છે, પરંતુ તેનો અસલી સંદેશ હંમેશા એક જ રહે છે. કર્મનું ફળ ચોક્કસ મળે છે, ભગવાનનો ન્યાય થાય છે અને ધર્મના માર્ગ પર ચાલવું એ સૌથી મોટું સુખ છે. આ વાર્તાનો અંત આનંદદાયક છે. લીલાવતીને ન્યાય મળ્યો, રાજા બંસીધરને પોતાના કર્મોની સજા મળી અને પછી તેમને સુધરવાની તક મળી અને અંતે બધું બરાબર થઈ ગયું. પરંતુ એ યાદ રાખવું જરૂરી છે કે આ બધું એટલા માટે થઈ શક્યું કારણ કે લીલાવતીએ ક્યારેય પોતાનો ભરોસો ગુમાવ્યો નહીં, તેને ક્યારેય ધર્મનો માર્ગ છોડ્યો નહીં. તો ચાલો આપણે સૌ આ વાર્તામાંથી કંઈક શીખીએ. ચાલો આપણે સૌ આપણી જિંદગીમાં ધર્મ અને ન્યાયના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરીએ. ચાલો આપણે સૌ એ યાદ રાખીએ કે આપણા કર્મ જ આપણી ઓળખ છે અને ચાલો આપણે સૌ ભગવાન પર ભરોસો રાખીએ, કારણ કે ભગવાનનો ન્યાય હંમેશા થાય છે. તો દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને દોસ્તો તમારા મિત્રો તથા ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો, આ કહાનીને શેર કરજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમે કયા ગામ કયા શહેરથી સ્ટોરી જોઈ રહ્યા છો કોમેન્ટમાં લખી દેજો તમારા ગામનું શહેરનું નામ. થેન્ક યુ, ધન્યવાદ.